એ આપીને ત્રિમંત્ર ફોલો કરજો. જય સચિદાનંદ. દિનેશ આનંદજી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. બોલાવજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોયે સવ સાહુણમ. નમો લોહે સર્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. ઐસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સર્વપાવપણાસનો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણં ચ સૌવેસીમ. પરમં હવૈ મંગલમ. સર્વં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. તમને સ્કોપ છે ઓપનિંગ પ્રશ્ન પૂછવાનો. ભાભીજી બોલો. નરેશભાઈ, ઓપનિંગ પ્રશ્ન. માઇક બંધ છે. એમને અનમ્યુટ કર્યા પણ એમને હવે વિચાર કરે છે કે અનમ્યુટ કરીને હું શું કરવું હવે. એ વાત તો બરોબર. જય સચ્ચા મીનાસાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચા દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે ચલો પ્રશ્ન. સવારે ઉઠીને આપણે નક્કી કરીએ કે આખા દિવસ આપણે શુદ્ધાત્મામાં જ રહેવું છે, પાંચ આજ્ઞામાં જ રહેવું છે, તો આ વારે વારે કોણ ઉતારી દે છે શુદ્ધાત્માની સીટ ઉપરથી? શુદ્ધાત્માના સીટ ઉપરથી કોણ ઉતારી દે છે આપણને? કોણ ઉખાડી દે છે? લો ભાઈ, દિનેશ આનંદજી. બહારથી કે ઘરમાંથી કોઈ ઉઠાડવા નથી આવતું. અંદરથી જ આવે છે. હા, જ આવે છે. એ એટલે ત્યારે પેલી અનાદિની ટેવ પડી છે ને, એટલે નીલા ભાભી થઈ જાવ પાછા. હા, એટલે એ ખુરશી છોડવાની ગમતી નથી. એને કમાડવા શું કરવું? એટલે ત્યાં નક્કી પડવું થાય, નિશ્ચય પાકો થાય કે મારે આજ્ઞામાં રહેવું છે ને આજ્ઞામાં જ મારી સેફ સાઈડ છે, આજ્ઞામાં રહીશ તો જ મારાથી છૂટાશે, એવું અંદર નીલા ભાભીને અંદર ફિટ થઈ જાય, અંતસ્કરણનો સ્વીકાર થાય, પછી આજ્ઞા ચૂકે નહીં, પછી ગાદી છોડે નહીં. નક્કી તો રોજ કરીએ, પણ આ તમે કહો છો ને અંતસ્કરણ સ્વીકાર થાય એમ, એ વાત બરાબર છે. એ હજી મળે. એટલે એ જે પાકું થવું જે થતું નથી ને. હા, સાચી વાત છે. એટલે ત્યાં આપણે ખબર પડે કે નિશ્ચય કેવો થયો છે આપણો. કે તમારે રોજ નક્કી કરવું પડશે કે દાળમાં મીઠું વધારે નથી નાખવું પડતું, કે મરચું વધારે નથી નાખવું પડતું. બિલકુલ નહીં. કેમ? એ અભ્યાસ થઈ ગયો છે કે આમાં આટલું જ જોઈએ એમ. ના, નિશ્ચય નિર્ણય થઈ ગયેલો, સમજમાં ફિટ થઈ ગયેલું ત્યાં આગળ. એ સમજણમાં ફિટ થઈ ગયેલું છે કે ભાઈ મીઠું મરચું વધારે હોય તો રસોઈ ભાવે નહીં આપણને. તમને પોતાને ના ભાવે, ભાઈ નરેશભાઈ બુઓ પાડે ના પામ આપે. જો કે હવે તો બુઓ નહીં પાડતા હોય, નથી પાડતા ને? ના, હા, એટલે તમારી જોડે રહીને સુધરી ગયા. સુધરેલા જ છે પણ દેખાતા નથી. હા, સુધરેલા હતા જ પહેલેથી જ. સાચ. એ તો આપણી દ્રષ્ટિ વાંકી હતી એટલે વાંકા દેખાતા. હા, હજી ચશ્મા પહેરી જ લઈએ છે પીળા.
ઉતારી દઈએ પાછા પહેરાઈ જાય, ઉતારી દઈએ પાછા પહેરાઈ જાય. એટલે પહેરાતા હતા, અત્યારે ક્યાં પહેરા? અત્યારે પહેરેલા છે? અત્યારે વાંકા દેખાય છે કે સીધા દેખાય છે? હજી ઘણી વાર દેખાઈ જાય વાંકાજી. અત્યારની વાત કરું છું, વર્તમાનની, ભૂતકાળની નહીં. વર્તમાનમાં એટલે અત્યારે તો એકદમ નથી દેખાતા ને. દેખાતા. હા, તો આપણે અત્યારની વર્તમાનની જ વાત કરવાની. ભૂતકાળમાં આવું થતું હતું એવું કહેવાય. ભૂતકાળમાં કાચા પડી ગયા હતા એવું કહેવાય. હવે ફરી આ કેવું છે, તો છોકરા નાના હોય તો ચાલતા શીખે તો કેટલી વાર પડી જાય, નવું શીખતા કેટલી વાર પડી જાય. ઘણી વાર પડી જાય. તો પપ્પા મમ્મી મારે ને, ઘર અક્કલ નથી, સમજતો નથી, ચાલતા નથી આવડતું. તો કે એવું એવું અહીંયા ત્યાં પેલું અંતસ્કરણને વાતચીત કરી કરીને સમજાવવું પડે કે જો ભાઈ તમારી ગાદી છોડી દીધી ત્યારે માર ખાવો પડે ને કે. એટલે તમારે છૂટવું હોય તો આજ્ઞામાં રહેજો કે. અમે તો છૂટેલા જ છીએ. વાત સમજાય? હા, શુદ્ધાત્મા તો છૂટેલા જ છે ને કે અમને છૂટવાનું છે. પેલા જ છે. એટલે અમે તો છૂટેલા છે. તમારે છૂટવું હોય, તમારા બધી જંજાળમાંથી બહાર નીકળવું હોય તો આજ્ઞામાં રહેજો કે. પછી એવું ના કહેતા કે અમે તમને ચેતવ્યા નહીં એમ. વાત સમજાય? એટલે આવું કહેવું પડે ત્યાં આગળ. ચેતવ્યા પછી એ ખોટ ખાય તો ફરી ચેતવવાનું, એમાં શું ત્યાં આવે? આપણે ઢીલા નહીં પડવાનું ચેતવવામાં. આપણે એટલે ત્યાં પ્રજ્ઞાશક્તિ ચેતવે જ છે ને, એ ઢીલી પડે છે? ના. હવે તમે બહુ સાંભળો નહીં તો પછી પ્રજ્ઞાશક્તિ કે હાવ તમે માર ખાવો તો થોડી વાર, પછી માર ખાઈને જાતે જ થાકીને આવશે પાછા. બરાબર. આ પેલું ગુજરાતીમાં કહેવત છે ને, વાર્યા ના વરે, માર ખાઈને વરે. પછી એ ક્યારે તો કે તારણ કાઢે ત્યારે. એવું જ્ઞાન લીધે આટલા વર્ષો તો એટલા 35-40 વર્ષ થઈ ગયા ને, ઉપર થયા હશે ને. હા, તો પછી કહેવું પડે ને કે હવે પેલા નાના છોકરાને જેમ પડી જાઓ, હજુ નિશ્ચય કરો, નિશ્ચય કરો, નિશ્ચય કરો, એવું ક્યાં સુધી રાખશો કે? હવે તો ગાડી આપણી દોડવી જોઈએ. સાચી વાત છે. તમારો વ્યવહાર જોઈને અમને થાય કે ભાઈ અમે કાચા પડ્યા, હવે અમારે પાકા થઈ જવું પડશે. સુગંધી આવવી જોઈએ ને. આવી જોઈએ. એવું આ ફાઇલ બેંકને કહું તમારી સુગંધી આવવી જોઈએ. હું આને જ કહું, તમને નથી કહેતો. ના ના, બરાબર છે. પછી મારે કેવું પડે ભાઈ શરદી થઈ ગઈ ને એટલે સુગંધી નથી આવતી, તો બહાના કાઢવા પડે. એટલે ત્યાં આ સમજવાનું આપણે કે ભાઈ શરદી થઈ જાય ને સુગંધી નથી આવતી, એવા બહાના ચાલે નહીં અહીંયા. એ તો આજ્ઞા મરે એટલે સુગંધી આવવી જ જોઈએ. એટલે સુગંધી આવે એટલે શું થાય કે ત્યાં સામેવાનો ભૂલ દેખાય જ નહીં, 1% ના દેખાય. જે હિસાબ હોય સામે જમા જ કરી લે. સામે બધું નેગેટિવ થવાની છૂટ, પણ આપણને છૂટ નહીં. એવું નક્કી પણ થવું જોઈએ ને. વાત સમજાય? બરાબર છે. નહીં તો થાય શું ભાઈ ત્યાં આગળ કે પેલું પ્રકૃતિ વાળો ભાગ ચડી વાગે આપણી પર, તેમાં આપણને શું કમાય? એટલે આટલું આપણે સમજી લેવાનું. એટલે ત્યાં આપણે ખબર પડે કે ભાઈ નીલાબેનને કેટલી ખબર પડી છે. સમજા? એટલે ત્યાં આપણે આ સમજવાનું છે કે ભાઈ સંજોગો તો બધા બદલાયા કરે, પણ આપણે શુદ્ધાત્મા એના
એટલે ત્યાં પછી આપણે બીજા કોઈ ગૂંચવાડા રહે નહીં આપણને. એટલે ત્યાં બીજી વાતચીત એ કરવી પડે નીલાબેન જોડે કે ભાઈ જુઓ, પહેલા વગર મહેનતે બીજાની ભૂલો દેખાતી હતી જ્ઞાન પહેલા. ના જ્ઞાન પહેલા ભૂલો દેખાતી હતી ને કે શોધવી પડતી હતી બીજાની? દેખાતી જ નહોતી. ના દેખાતી હતી, ખૂબ દેખાતી હતી. હા, કોઈ મહેનત કરવી પડતી હતી? બોલ નહીં. આ અહીંયા સત્સંગમાં એને ખોટા ફસાઈ ગયા ને દાદા ભગવાન જોડે. ના પોતાની ભૂલો દેખાતી થઈ. હા, એટલે પહેલા એકે ભૂલ દેખાતી નથી. હવે શું થયું તો કે હવે દિવસે દિવસે ફાઇલ નંબર 1 ની ભૂલો વધારે દેખાય, હમ બરાબર? અને બીજી ફાઇલોની ભૂલો દિવસે દિવસે ઓછી દેખાતી થઈ કે હજુ વધવા માંડી? દેખાઈ જાય છે પણ એમ ખબર પડી જાય કે આ કેમ ભૂલ ગઈ એમ. ઓછી દેખા પહેલા કરતા ઓછી થઈ કે વધારે દેખાય છે એવું પૂછ્યું? ઓછી થઈ, ઓછી થઈ. હા, કેટલા ટકા ઓછી થઈ? તો ટકા તો તમારે માપ ના ના, આપવું પડે. અંદાજે બોલો ને. ઘણી ઓછી થઈ ગઈ એમ. એટલે પહેલા 100% દેખાય, અત્યારે કેટલી 50% થઈ કે એનાથી ઓછી થઈ? 50% જ કહેવાય. હા, ચાલો, એટલે પાસિંગ માર્ક આવી ગયા ને? નરેશભાઈ, સારું કહેવાય, પાસિંગ માર્ક આવી ગયા તમારા. અડધું સબ્જેક્ટ આવી ગયું છે, તો બાકીનું અડધું તમારે પુરુષાર્થ કરીને લાવી દેવાનું. હમ એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ પહેલા કશું કર્યા વગર બીજાની ભૂલો દેખાયા કરતી હતી. હમ. હવે અહીંયા આજ્ઞામાં રહે ફાઇલ નંબર 1, ત્યારે સામેવાળાની કેટલી ભૂલો દેખાય પછી ત્યાં? ના દેખાય. નીલા ભાભી આજ્ઞામાં રહે તો એમને નરેશભાઈની કેટલી ભૂલો દેખાય? ના દેખાય. એટલે ભાઈ ત્યાં કહેવું પડે ને, અંદર આપણે અંતસ્કરણને કહેવું પડે કે જુઓ, તમે આજ્ઞામાં રહો છો, સામે એક ભૂલો દેખાતી નથી, તો અંદર કેટલો આનંદ રહે છે. એટલે જ્યાં ભૂલો દેખાય એટલે આનંદ રહેશે કે જતો રહે છે? જતો રહે. તો એ ફાયદો ક્યાં છે? કમાણી ક્યાં છે? કઈ કમાણી કરવા જેવી છે? બોલો, કે તમે જ સહી કરો કે હમ એવી એમની સહી કરાવી લઈએ ને આપણે. એટલે પછી માથાકૂટ કરે નહીં ને આપણી જોડે. આ બધી ફાઇલો જોડે ભેગા કોણે કર્યા? તો ભાઈ આપણા પાછલા કર્મોના ઉદય ભેગા કર્યા આપણને. પણ શેના માટે? તો કે પાછળ જે ગૂંચો પાડીને આવ્યા હતા એ ઉકેલવા માટે. હમ. નવી ગૂંચો પાડવા માટે નહીં, કે પાછલો હિસાબ પેન્ડિંગ રાખવા માટે નહીં. હમ. તો કે આટલું સમજાઈ ગયું તો બીજું કરવાનું બાકી રહ્યું શું પછી ત્યાં? વાત સમજાય? બરાબર. એટલે આ વાતચીત કરીને અંદર આજ્ઞાનું મહત્વ ફિટ કરાવવું પડે. ને આજ્ઞાનું મહત્વ ફિટ થઈ ગયું પછી ક્યાં પ્રોબ્લેમ રહ્યો? હા, અમુક એવા નાના નાના સંજોગો હોય ને આવે ત્યારે આજ્ઞા ભૂલાઈ જ દેવાય આપણા. પછી ખ્યાલ આવે કે આપણું જ હતું એમ. એટલે ત્યાં પેલી અનાદિથી નીલા ભાભી થવાની ટેવ પડેલી હતી. હમ એની બધી રામાયણ છે, મહાભારત છે, હમ. સમજાય? બરાબર. હવે ખરેખર શું છે તો કે તમારે નીલા ભાભીનો રોલ કરવાનો છે, નીલાબેનનો રોલ કરવાનો છે, હમ સમજાય? છોકરાઓ જોડે હોય ત્યાં મમ્મીનો રોલ કરવાનો, નરેશભાઈ જોડે હોય ત્યાં ધર્મપત્નીનો રોલ કરવાનો. હમ. તો કેવી રીતે રોલ બદલાય કે ના બદલાય? બરાબર. છોકરાઓ ત્યાં બાનો રોલ કરવાનો. તો કે રોલ જ કરવાનો છે ને. હમ. છોકરા જોડે રોલ કેટલો સારો કરો, ત્યાં બુઆ કરો. તો કે આપણા અંદર કેવું કે જો અહીંયા કેવું તમે સાચવો છો, છોકરા જોડે એમની ભાષામાં વાત કરો છો કે નહીં? હમ. બસ કે આવું છે ડ્રામા અહીંયા બધા કરવાનો છે. હમ. એટલે રોલ પ્લે બરાબર થાય,
રોલ બરાબર ભજવાય તો કોઈ જગ્યાએ પ્રોબ્લેમ આવે જ નહીં. વિનેશાનંદજી, હા, હમણાં તો એવું લાગે છે કે અ, નરેશભાઈ એમનો રોલ બરાબર નથી કરતા. એ તો બરાબર જ કરે છે. આપણે તો શું કહો છો? એ તો અમને જ ભાભી, પૂછવું અમને જ પૂછવું પડે. હા, હંમેશા સાચે ખરેખર હંમેશા આવું જ લાગતું હોય. એટલે પહેલા એવું લાગતું હતું કે હજુ એવું લાગે છે. ઘણા સંજોગોમાં લાગી જાય હજી. હજી એવું જ લાગે છે ભૂતકાળના હિસાબે એ વાત સામે આવી જાય છે એટલે વધારે ડેવલપ થઈ જાય એટલે પેલો ભૂતકાળ હજુ પકડી રાખેલો છે, છોડ્યો છે. નથી. હા, ભૂતકાળ જો ઉડી જાય તો લાઈન એકદમ એક નંબર પર ચાલે. ભૂતકાળ તો જતો જ રહેલો છે, એ કઈ ઉભેલો છે અત્યારે. પણ એમને નીલાબેનને યાદ આવી જાય ને. પાછા તો 25 વર્ષના થવું હોય તો થવાય. હા, ગમે તેટલો પ્રયત્ન કરો 25 વર્ષના થવાય તમારાથી પાછા. એટલે જે ભૂતકાળ જતો રહ્યો તે કે એમાંથી આપણે લેસન શીખવા, તારણ કાઢવાનું, કન્ક્લુઝન કે ભાઈ અમે ક્યાં ભૂલો કરીને હવે ફરી ક્યાં આપણે જાગ્રત રહેવાનું. એટલે ફરી એ ભૂલો કરીને એવું નક્કી થયું ને ત્યાં તારણ નીકળી ગયું એટલે પછી ફરી એ ભૂલો કરતા આપણે અટકી જઈએ. એટલે ત્યાં પેલું ખ્યાલમાં આવવું જોઈએ કે ભાઈ આ જે રોલ બરાબર ભજવાતો નતો, એ કેમ નતો ભજવાતો કે હજુ તો આપણે પેલું ભૂતકાળને પકડી રાખેલો છે. એટલે ભૂતકાળની અસરોને આપણે શું કહેતા કે વર્તમાનમાં ખેંચી લાવીએ છીએ ને આપણું વર્તમાન બગાડીએ છીએ. એ આપણને ના સમજાય. ખરેખર કુદરત વ્યવસ્થિત શક્તિ શું કરે છે તો કે તમને એક એક સંજોગ કમાણી કરવા માટે ભેગા કરી આપે છે. વાત સમજાય? બરાબર. નુકસાન કરવા માટે ભેગા નથી કરતી. કે આપણે મહાત્મા માટેની વાત છે. હા. તો કે એક એક સંજોગ આપણને કમાણી કરાવડાવે. ભલે વ્યવહારમાં કાચ ખોટ જાય ખરી, પણ છતાંય નિશ્ચયમાં આપણે કમાણી જ કરીએ. કે કેટલું સારું કહેવાય. વાત સમજાય? એટલે આમાં બીજી કઈ ગોઠવણી કરવાની જ નથી. આ વાતચીતનો પ્રયોગ કરી કઈને અંદરની જે પકડ છે નીલા ભાભીની, એ પકડ છોડાઈ દેવાની. ને અંદર આજ્ઞાનું ઇમ્પોર્ટન્સ સેટ થઈ ગયું, દરેકને સ્વીકાર થઈ ગયો તો પછી તમને આજ્ઞાની બહાર રહેવાની ઈચ્છા જ નહીં થાય. એટલે ત્યાં પેલી ભૂતકાળની અસરો છે એ ભૂતકાળનો વાગોરો નહીં પછી. એટલે ત્યાં અંતસ્કંડ જો વાતચીત કરીને કહેવું પડે કે અનંત અવતારથી આનો આ ધંધો કર્યો છે, ભૂતકાળનો જ વાગોર કર્યો છે ને એનો જ માર ખા કર્યો છે, તો હવે તો ચેતો કે હવે ક્યાં સુધી માર ખાશો કે. એટલે જે ભૂતકાળને ખેંચી લાગે છે એની પાછળનું બીજું કારણ શું છે કે અંદર નોંધ રહે છે. અંદર પાટલી નોંધો પડેલી છે. આ આવું જ કરે છે, પહેલા આવું કીધું, એના પહેલા આવું કીધું, બધો ઇતિહાસ બધો હાજર કરી આપે. એટલે તારણ શું નીકળે તો કે નરેશભાઈ તો આવા જ છે. આવા હતા એવું ના નીકળે. અભિપ્રાય. વાત સમજાય? તમને તારણ નીકળે નીલા ભાભી તો આવા જ છે. આવા હતા એવું ના થાય. તો વાસ્તવિકતા કેવી છે તો કે જે ભૂતકાળના સંજોગો ગયા એને આપણે વર્તમાનમાં પકડવાના જ ના હોય. દાદા ભગવાને નો વ્યવહાર કેવો હતો તમે તો જાતે જોયેલો છે. કોઈને ફાયરિંગ આપ્યું હોય એની નેક્સ્ટ મોમેન્ટ દાદા કેટલા નોર્મલ રહેતા હતા. 0.001% અસર એમના વ્યવહારમાં દેખાતી. ક્યારે જોઈ છે તમે? તો કે આટલા મુક્ત કેમ રહી શકતા હતા? તો કે પોતે નિરંતર વર્તમાનમાં રહેતા હતા, આજ્ઞામાં જ રહેતા હતા. આજ્ઞા વિનેશાનંદજી, આજ્ઞા વર્તી હતી એમને તો. હા, બોલો. વિનેશાનંદ, બીજું એમની જોડે જે બધા આપતો બધો સેવામાં હતા એ તો બિલકુલ એમના આજ્ઞાંકિત જ હતા ને. આજ્ઞાંકિત એટલે હું તો ડફોર હતો, સમજ જ નથી પડતી, આજ્ઞા શું છે જ ખબર નથી અને પડતી. એમની ઈચ્છા પ્રમાણે જ સેવા કરતા હતા ને, બિલકુલ. એ તો દાદાને પૂછે તો જ ખબર પડે, બાકી આપણી ડિઝાઇન પ્રમાણે જ કરતા હતા, મને તો એવું સમજાય. હમ.
દાદાને ના જોઈતું હોય તો આપણને ગમતું હોય આપણે પધરાઈ દઈએ. સાચી વાત છે. દાદાને શું અનુકૂળ છે શું અનુકૂળ નહીં, એ જ ક્યાં ખબર પડતી હતી. દાદા એકવાર નવસારી આવ્યા હતા, એક તો પેલી પપૈયાની એક નવી વેરાયટી આવી હતી મધુબિંદુ કરીને, હનીડ્યુ હા હા કોઈમ્બતુરથી આવી હતી વેરાયટી. તો એ પપૈયા ઘરે લાયેલા હતા ને દાદા આવવાનું થયું કુદરતી, તો પપૈયું કાપીને દાદાને આપ્યું. એમ દાદા પપૈયું ભાવે નહીં. એમ હવે એ ખાધું ને સારું લાગ્યું, પૂરું કરી દીધી પ્લેટ એમણે. બીજા દિવસે આપણે બીજા દિવસે ખાઈ નાખ્યું. હવે આજુબાજુ આને શું થાય, દાદાને પપૈયું બહુ ભાવ્યું, દાદાને પપૈયું બહુ ભાવે છે. એટલે ભાઈ પપૈયાની લાઈન પડવાની ચાલુ થઈ જાય. દાદા કે અમને આખી જિંદગી પપૈયું ભાવતું જ નતું. આ તો આવ્યું ને કંઈક અંદર ખેંચ્યું, મીઠું લાગ્યું એટલે ખવાઈ ગયું. એમ પણ સામાન્ય રીતે દાદા ક્યારેય બોલે નહીં એમ કે ભાઈ મને નથી ભાવતું, લાવશો નહીં, આ બંધ કરી દો. એમ ક્યારે એવું ના બોલે. ભાઈ એ શું કરતો કે જે સામે આવ્યો એનો ફાઇલનો નિકાલ કરો. કે આપણે બધા કેટલા સારા હતા, મહાત્માઓને આપતો પુત્ર, કોઈ માથે પડેલા હતા જ નહીં ને. એક પેલા વીટીમાં મળવા જેવા નંગ જ હતા ને. દીપકાનજી બરાબર છે. બધા પેલા પેન્ડલ જેવા જ હતા. અરે પેલી કચ્ચા ટોપ, દાદા કહે કે કચ્ચા ટોપલી એવું કહેવાય કે ભાઈ આ માલ અમારે ત્યાં શોભેવો નથી, એવું આપતો પુત્ર એટલે મને કહેતા હતા એમ કે ભાઈ આ માલ તો કચ્ચા ટોપલી એ શરમાઈ જાય કે આ માલ મારે ત્યાં નહીં ચાલે. કે એટલે કેટલો પ્યોર માલ હોય. છતાંય કોઈને મને નતું લાગતું કે મારો માલ એવો છે. એમ આ તો દાદા કહે ત્યારે ખબર પડે કે દાદાએ કેવા કેવા જીવોને સાચવી લીધા છે, નભાવી લીધા છે. બહાર પેલો ઉભો ના રાખે. બહાર તો કહે કે બોલો બધા કચરો સાફ કરીને આવે, પેલા ચોખ્ખો થઈને આવજે, પછી મારે ત્યાં આવજે. કે ભાઈ અહીંયા તો ક્યાંય દાદા એક અક્ષર એવો નેગેટિવ કહેવો નથી કોઈને કે તું આવો કચરાવાળો માલ લઈને કેમ આવે, જા પેલા ચોખ્ખો થઈને આવ. કે ઉઘાડો કચરો દેખાતો હતો અમને, છતાંય ક્યાંય કોઈને એવું કહ્યું નથી અમને. એટલે કેટલી કરુણા કહેવાય એમની. તો કે એવા માલ વાળાને દાદાએ શું કર્યું, તો કે માલમાંથી બહાર કાઢ્યા, માલનો પક્ષ લેતા બંધ કરી દીધા. માલનો પક્ષ લેવાનો બંધ થાય એટલે કમાણી થાય કે ના થાય. પછી મહાત્મા આપણે અનુભવ કરો જ છો ને તમે. નરેશભાઈ ભૂલનો પક્ષ લેવાય છે. કેમ બોલ્યા નહીં? ભૂલનો પક્ષ લેવાય જ હજુ? હવે નથી લેવાતો, પેલા લેવાતો. હા, એ પહેલા એટલે પહેલા તો બધા આપણે એક જ નાતના વાળા હતા. ભૂલ જ ક્યાં દેખાતી હતી. ભૂલ છે એવું જ નતું સમજાવતું. એટલે પક્ષ લેવા તો પક્ષની બહારની વાત જ નથી. એમ હું જ સાચો 100%, સામેવાળા 100% ખોટા છે. તો કે અહીંયા તો વિચારો કે ભાઈ 100% હું ભૂલ વગરનો તો એવું લાગતું હતું, એના બદલે 100% ભૂલ વાળો જેવું દેખાવાનું ચાલુ થયું. એ કેટલું મોટું રૂપાંતરણ કહેવાય, ટ્રાન્સફોર્મેશન કહેવાય, કેટલો મોટો ફેરફાર કહેવાય. તો કહેવાય જેમ 100% લાગતું જાય એમ સામેવાળી ભૂલો દેખાતી ઓછી થતી જાય. જેમ ભૂલો દેખાતી ઓછી થાય એમ તો આજ્ઞામાં વિશ્વાસ જતા જાવ તમે. એટલે બીજી રીતે કહે તો કે નિર્દોષ દ્રષ્ટિ કરવી ના પડે, નિર્દોષ દ્રષ્ટિ થતી જાય. એટલે કેટલું સહેલું કરી આપ્યું દાદાએ.
બરાબર છે. એટલે હવે ભૂલ નહીં કરો ને પાછી ભૂતકાળમાં ખેંચી લાવવા માટે. એટલે ભૂતકાળનો વર્તમાનમાં નહીં ખેંચી લેવાનું. આ તમે જમવા બેઠો તો પેલું વાસી માંગો કે તાજું માંગો? તાજી જ માંગે. કેમ? આ તો ઇન્ડિયામાં છે એટલે નહીં. તો ઉપર બધા જ છે, નલિનીબેન, કીર્તિબેન બધા બેઠા જ છે. હા તે કે એ પછી કહેશે સારું આવો અમેરિકા આવો એટલે બતાવીએ તમને. મોદી કાઢીને આપે. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ આપણો પ્રેફરન્સ શું હોય તો કે તાજું જ ખાવું છે, વાસી રહેવા જ ના દઈએ આપણે. એવું અહીંયા નક્કી થવું છે કે ભૂતકાળ જોઈએ જ નહીં. હવે ભૂતકાળ ગોન, હવે આપણે વર્તમાનમાં જવું છે. દિનેશભાઈ, મને તો ભૂલી જાઉં છું, મને યાદ નથી આવતું, પણ એને બધું યાદ આવે કે આ 25 વર્ષનું જે કંઈ કર્યું હોય ને તે હજી યાદ આવે છે, આજની તારીખ. એટલે ત્યાં તમારે જોવાનું કે ભાઈ આ મને યાદ કરાવે છે કે હજુ મારા પ્રતિક્રમણ કાચા પડેલા હતા. તમારે એવી રીતે જોવાનું, એમને જોવાનું કે હજુ આટલી બધી નોંધો પડી રહી છે, ભાઈ છૂટવું છે કે તમારે ભટકવું છે સંસારમાં, એવું એમને કહેવાનું. આ કેવું છે કે પેલું બેંકનું લોકર હોય ને તેમાં તો પેલું પૈસા ભરવા પડે, ભાડું ભરવું પડે એમાં હમ દર વર્ષે 1500-2000 રૂપિયા ભરવાના હોય દર વર્ષે, ભલે નાનું લોકર હોય તો. આપણને લાગે ને ખરા ભાડું બહુ વધારી દીધું, પહેલા તો 200, 100, 200 રૂપિયા, 90 રૂપિયા ભાડું હતું એમ. તો સામે તમે વિચાર ખરો પેલો બર્ગલરીનો ઇન્સ્યોરન્સ લઈએ ને, ચોરીનો વીમો લઈએ તો એનાથી સસ્તા પતી જાય. તો કે અહીંયા આ જે લોકર છે ને એ લોકરનું પેલું ભાડું ચૂકવવું નથી પડતું. હમ તમારે જે સાઈઝનું લોકર જોઈએ એ સાઈઝનું ફ્રીમાં જ મળે છે. એટલે ફ્રી મળતું હોય તો દરેકને સારું લાગે ને. એટલે પછી માલ એમાં મૂક કરે. એટલે એમાં ભૂલ નરેશભાઈ એમની નથી, પેલું લોકરનું ભાડું ફ્રી રાખ્યું ને કુદરતે, એની તકલીફ છે. એટલે બહેનોએ ખાસ ચેતવાનું ત્યાં આગળ કે દાદા ભગવાને ત્યાં રેડ સિગ્નલ બતાવ્યો છે કે આ નોંધ જ્યાં રહે છે ત્યાં નવા કર્મોના બીજ પડે. એટલે ત્યાં પર નવો સંસાર ઉભો કરીએ છીએ આપણે. એટલે ત્યાં ચેતવવાના આપણે નીલા ભાભીને. બરાબર છે. હમ બીજાબેનને એવું યાદ આવે છે કે મને મને અસર થયેલી એટલે મને તો યાદ આવે જ ને, તમને અસર નહીં થયેલી એટલે તમને ન યાદ આવે. અરે ભાઈ અમને તો લગ્ન થયા ત્યારથી અત્યાર સુધી બધા વિડીયો એઝ ઇટ ઇઝ દેખાતા હોય. સહેજે પેલું પિક્ચર બ્લર ના થાય, ઝાંખું ના થાય, જૂનો થયો વિડીયો તો એ વાત સમજાય. મહેશભાઈ, પણ હવે અપેક્ષા એવી થઈ જાય કે ભૂતકાળમાં જે બન્યું એ બન્યું, હવે મારી સાથે સારો વર્તન, બિહેવિયર થવું જોઈએ એવી અપેક્ષા એ વધારે દુઃખ આપે છે. અત્યારે ભૂતકાળ તો એટલો નહીં યાદ આવે, પણ અપેક્ષા આ રીતની બંધાઈ ગઈ છે કે હજી મારા સાથે આવું બિહેવિયર કરે, હજી મારા સાથે આવું બિહેવિયર કરે. આ દુઃખ થયા કરે બસ. એટલે તમારી દવા કરવી પડે નરેશભાઈ, એમની દવા. હા, એ ટાઈમે મારો હિસાબ છે, આ તો મારો આઈનો છે, આ બધું ભૂલી જવાય છે. એટલે ત્યાં આપણને પેલું રહેવું જોઈએ કે પહેલા જે હિસાબ હતા એના કરતા હિસાબ હલકા થયા કે ના થયા. થયા ઘણા થયા. તો એ જોવાનું કે પેલું હજુ કાકા કરવાનું આપણે. હમ પહેલા દિવસમાં 5 વાર બુઆ કહેતા હતા, હવે દિવસમાં 2 વાર કરતા સારું કહેવાય ને. હમ કે ભાઈ બોલવાનું બંધ કરી દે તો એક પ્રોબ્લેમ થાય, પછી ના થાય પ્રોબ્લેમ. થાય. હમણાં મૌન થઈ જાય, તમને એવું થાય કે આ તો બોલતાય નથી. એટલે તમે મોઢામાં આંગળા નાખીને બોલાવા જાવ પછી. વાત સમજાય. એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે કે ત્યાં આપણને આજ્ઞા મારે છૂટો તો મારે હાજર રાખવાની છે. આ નરેશભાઈ નિમિત્ત બન્યા
ને મને નિમિત્ત બનીને મારા પાછલા ભારે હિસાબમાં છોડાવી રહ્યા તો મારા માટે દુઃખદાયી કે ઉપકારી કહેવાય? ઉપકારી. તો કે એ વખત ઉપકારી લાગે છે? હા. તો કે હવે ત્યાં અંતસ્કરણને આ વસ્તુનો સ્વીકાર થયેલો છે કે સામો જે મળ્યો નેગેટિવ વ્યવહાર કરે છે એ મહા ઉપકારી છે. પોઝિટિવ ઉપકાર કરનારો એટલો ઉપકારી નથી જેટલો નેગેટિવ ઉપકારી થાય એટલો. હમ. પોઝિટિવ વાળો તમને સંસારમાં ચોંટાડી રાખે. વાત સમજાય? હમ. એટલે અહીંયા આપણે આપણી સેફટી જોવાની. નીલા ભાભીને કહું કે તમારી સેફટી ક્યાં છે? તો કે આ સમજી લો એમાં તમારી સેફટી છે. એટલે તમારે છૂટવું હોય તો આ વાત પાકે પાયે સમજી લો. હમ. અત્યાર સુધી જે ઠોકાઠોક કરી એ ચલાવી લીધી, એ છોડી દઈએ છે. પણ હવે આજથી જાગ્યા થતી સવાર થવી જોઈએ. હમ. થઈ જશે ને? થઈ જશે. આશીર્વાદ આપો. છે જ તમે નક્કી કરો દાદા ભગવાનના આશીર્વાદ ઉતર્યા જ કરે. કે તમારા નિશ્ચય તમારી શક્તિ તો આપવા તૈયાર જ છે અમે. પણ નિશ્ચય આપણો ઢીલો હોય, પાકો ના થયેલો હોય તો ત્યાં સુધી શું થાય? તો પરિણામ એવા જ આવે. આ તમારે રસોઈ બનાવવાની હોય હમ. તો તમે નક્કી કહો કે મારે આ અડધો કલાકમાં બધું પતાવી દેવું છે, હમ. તો અડધો કલાકમાં બધું સમેટી લો કે ના સમેટી લો? નથી લાવ. એવું નક્કી ના કર્યું હોય તો કલાકે થઈ જાય ને. થઈ જાય. 2 કલાકે થઈ જાય. એટલે આ વસ્તુ સમજવા કે આપણો અનુભવ છે આ. હમ. હમણાં તમારે ફ્લાઇટ પકડવાની હોય તો તમને કહવું પડે કે જલ્દી તૈયાર થજો. આપણે 8 વાગે નીકળી જ જવાનું છે. લેટ થશું તો ફ્લાઇટ ચૂકાઈ જશે. હમ. ત્યાં કેવા પંચ્યુઅલ રહીએ આપણે. હમ. એવું અહીંયા છૂટવું જ છે એવું 100% નક્કી થાય ને કઈ રીતે છૂટાય એવું છે એ સમજણમાં ફિટ થયેલું હોય તો ભાઈ ત્યાં આગળ આપણા ઉપાય પોઝિટિવ જ હોય. એટલે ત્યાં આપણો આજ્ઞાની બહારનો વ્યવહાર જ ના હોય. જે આવ્યું આપણે પેટમાં જમા કરતા જ જઈએ, કોયા કરી જ જઈએ. બહાર કશું નીકળવા જ ના દઈએ, આપણે પચાવી જ દઈએ આપણે આખું. શક્તિ છે પાછી, એવું નથી કે ભાઈ આપણે મહાત્મામાં શક્તિ નથી પચાવવાની. એટલે તમે નિશ્ચય કરો તો એ શક્તિ ઓટોમેટિક ખુલ્લી થવા જ માંડે. ભાઈ ત્યાં સંજોગો તમને એ પ્રમાણે ભેગા થવા જ માંડે. બરાબર છે? બોલો બીજું કઈ પૂછવું છે? જય સચ્ચિદાનંદ. થેન્ક યુ દીપકાનંદજી. તમારું બંધ છે. તમારું બંધ છે. હવે એના પર મનન ચિંતન બધું કરશે હવે બંને જણા. હા એટલે આ શનિ રવિ કીર્તન ભક્તિમાં પાછળ મારી પરીક્ષા લઈ લેશે. હા તમારે લેવાની છે. પરીક્ષા નથી લેતા એટલે જ આ દશા છે. અરે ભાઈ હવે દાદા ભગવાને નથી લીધું કે અમારે ટેવ પડાય નહીં. દાદાએ ભૂલ કરી નહીં. દાદાએ કહેવાનું હતું કે આટલો આજ્ઞા રહેશો તો આવવાનું સત્સંગમાં. એટલે જસ કાકાએ જસુભાઈ વકીલ એમને કીધું દાદાને કે દાદા આ તમે મારું તાળું ખોલી આપ્યો પણ હવે આની ચાવી પણ તમે સાચવો ને. દાદા શું કીધેલું? એટલે એ પ્રસંગ તો હું એકતા હતો ને એટલે મને ખ્યાલ નથી. પણ આપણા એક આપનો પુત્ર એવું કહેલું દાદાને કે દાદા મારાથી આજ્ઞામાં રહેવાતું નથી, મારા વતીની આજ્ઞા તમે પાડી લેજો. સારું એવું કરશો. અને કદાચ દાદા એમને કીધું તારા બદલે હું મોકલી જતો રહીશ પછી કઈ નહીં. એટલે મને એ યાદ નથી. એ તો જે આજ્ઞા પાડે એ મોક્ષ જાય એમ કરીને કે ને. હા ને એ તો બરાબર છે. પણ એ તો જે ખાય એનું પેટ ભરાય એમ. એ તો સીધી જ વાત છે. પણ સરસ. તાવ મને તમે દવા લો તો કે મારો તાવ ઉતરી જાય. હા એટલે પેલી કહેવત છે ને આપ મુવા વગર સ્વર્ગ ના જવાય.
કરેક્ટ કરેક્ટ. એટલે એવું અહીંયા આપણે અંદર કહેવું પડે કે આ બહુ પાકું કરશો તો તમારી છૂટાશે. ઉપાય આ જ છે કે રાઈટ. સામેવાળાને સુધારી નાખવું તો હું છૂટી ગયો એવું નથી. એ તો જાતે જ સુધરવું પડે તો ઉકેલ આવે. કરેક્ટ કરેક્ટ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જીવેન. हाँ जय सच्चिदानंद दीपकानंद जी जय જય सच्चिदानंद સચ્ચિદાનંદ. निमेशानंद जी जय सच्चिदानंद મી આ મી મી मिनेशानंद जी ચાલશે मिनेशानंद ચલાવી जी લેવાનો. બધાને જય સચ્ચિદાનંદ. આ સૂત્ર નંબર છે 4041 પ્રથમ આવૃત્તિનું. આ દુનિયામાં જેટલા સેવ્ય બનેલા હમ એ સેવક પદમાંથી જ બનેલા. હમ અને બીજું એક સૂત્ર છે કે એક વારા પરથી લઈએ ને. હા એવું કરો. આ દુનિયામાં જેટલા સેવ્ય બનેલા એ હા. સેવક પદમાંથી જ બનેલા. હા એટલે સેવ્ય એટલે સેવા કરવા જેવા. સેવા કરવા જેવા કે કરે છે એ. સેવક સેવક એ સેવા કરનારા કહેવાય. હા. સમજ્યા? હમ. સેવક હોય એ સેવા કરતા હોય. સેવક એટલે જે સેવા કરે એ. જે સેવા કરે છે. હા. અને બરાબર. સેવ્ય એટલે જેણે જગતના જીવોની સેવા કરી નથી એ સેવ્ય ના બની શકે. ઓકે. તો કે સેવા કરું એટલે મારો અહંકાર કેવો થાય? ગુરુત્તમ થાય કે લઘુત્તમ થાય? લઘુત્તમ. સમજાય? એટલે અહંકાર લઘુત્તમ થયો એટલે શું થયું તો કે તમે સેવ્ય થઈ ગયા. સેવ્ય થવાની શરૂઆત થવા માંડી. એટલે નવા નવા આપતો પૂતો થયેલા હા. દાદા જાત્રામાં જતા હોય, મહાત્મા બસમાં જતા હોય, આપતો પૂતોનું કામ શું? દાય સેવા તો બધાને મળે નહીં. બરાબર. આપતો પૂતોનું કામ શું? તો કે બધા મહાત્માનો સામાન બસની ઉપરથી ઉતારવાનો, ત્યાં રૂમમાં ધર્મશાળામાં પહોંચાડવાનો, હા. પાછું બીજે દિવસે જ્યાં નીકળો ત્યાં પાછો ફરી સામાન રૂમમાંથી લાવીને પાછો ઉપર ચડાવવાનો. તો કે આ વસ્તુ દાદાએ શીખવાડેલી. હા. એટલે એ સંદર્ભમાં એની પછીનું સૂત્ર આવ્યું. આપણે તો વિતરાગોની દ્રષ્ટિ રાખવી. વિતરાગો શું કહે છે? આખા જગતના શિષ્ય થવાની દ્રષ્ટિ. જેણે વેદી નથી એ જ્ઞાની થવાને લાયક નથી. બરાબર. વાત સમજાય? આખી લિંક જ ચાલે છે એની. હા. એટલે અહીંયા આપણને સમજાય કે દાદાએ શું કર્યું? તો કે દાદાએ આપણને મહાત્માઓને એ પોતાના વ્યવહારમાંથી વસ્તુ શીખવાડી. બરાબર. દાન આખો વ્યવહાર કેવો હતો? ક્યાં એમનો ગુરુત્તમ ભાવ દેખાતો હતો? ના ના ના. વર્ણનું આશ્ચર્ય રૂપ એવું ગજબનું અક્રમ વિજ્ઞાનનું પદ ખુલ્લું થયેલું. હા. ન ભૂતો ન ભવિષ્યથી એવું. પણ ક્યાંય એમના વ્યવહારમાં અહંકારનો એક છાંટો દેખાતો કે ઓ મેં કેટલી મોટી દશા પ્રાપ્ત કરી લીધી, માર જેવી દશા કોઈની થઈ નથી, 10 લાખ વર્ષમાં આવો કોઈ પાક્યો નથી. ક્યાં અંદર એક છાંટો દેખાયો વ્યવહારમાં? ના ના. તો કે ઉપરથી વ્યવહાર કેવો હતો? તો કે નાનું છોકરો આવે તેની જોડે નાના છોકરા જેવા થઈ જતા હતા. હા. હા. પણ બધા જોડે વ્યવહાર કેવી રીતે ગયો? કે આખા જગતનો શિષ્ય છું એ સમજણ સાથે. એટલે કેવું દાદા કે બીજું કશું ના આવડે તો વ્યવહારમાં લઘુત્તમ થઈ જાવ. એક પોઈન્ટ અહીંયા કેવો છે, આપણે સ્કૂલમાં ભણતા હતા અહીંયા ઇન્ડિયામાં તો બહુ નાનપણમાં બહુ સરસ રીતના તમે તમારા ક્લાસમાં એન્ટર થાવ તો તમારા ટીચરને પગે લાગો પહેલા, અને પછી વિનયથી બેસીને બધા પ્રાર્થના કરે. એટલે મને એવો વિનયનો ખ્યાલ હતો કે વિનય એટલે કે ગુરુ તમે છો.
એટલે એટલે એ તો એ બરાબર છે, એટલે એ તો સ્થૂળ વિનય થયો આખો. એ સ્થૂળ વિનય થયો. પણ અહીંયા જે દ્રષ્ટિ વેદી નથી એટલે શું? હમ એક અંદર સમજણથી શિષ્ય થવાનું છે. હા રાઈટ. તો મારો અહંકાર સમજણથી શિષ્ય થઈ ગયો, તો તમે મને ફાયરિંગ આપતા હો તો મને એવું લાગે કે કીર્તિબેન ફાયરિંગ કેમ આપે છે, કેમ સમજતા નથી, એવું કશું ઊભું થાય મને અંદર? ના થાય, ના થાય. મને તો થાય કે ભાઈ ગુરુ છે એટલે ગુરુનો રાઈટ છે, હા તેમાં ખોટું શું છે? શિષ્ય આડોઅવળો થતો હોય ત્યારે ગુરુને આંખો દેખાડવી પડે ને, કે બે અક્ષર ત્યારે જ કે ને. એટલે લઘુત્તમમાં કહેવાય. હા બહુ સરસ. એટલે કહ્યું કે પૂર્ણ થવા માટે લઘુત્તમ ભાવ જેવો બીજો કોઈ ભાવ જ નથી. ભાવ જ નથી. પણ જગત લઘુત્તમ ભાવ કેવી રીતે પામે? અઘરામાં અઘરો ભાવ હોય તો તે લઘુત્તમ ભાવ. હા અઘરામાં અઘરો ભાવ હોય તો લઘુત્તમ થવા તો કોઈને વિચાર જ ના રહે. દરેક જણ ગુરુત્તમ થવાની રેસકોર્સમાં પડેલા છે. બરાબર. રેસકોર્સ છૂટે કેવી રીતે? પણ છતાં જુઓ, આપણે એ જ રેસકોર્સમાં હતા તોય દાદા આપણને છોડાવી દીધા. હા ખબર એ પડી ના કે દાદા આપણને રેસકોર્સમાં બહાર કાઢી નાખ્યા? ના ખબર પડી. હા બહુ સરસ રીતના. પણ છતાંય આપણે બહાર નીકળી ગયા તે પરિણામ આપણને સારું લાગે જ છે ને. હા એટલે આ વસ્તુ સમજવાની. હા એટલે ઉપરનું સૂત્ર છે એ સંદર્ભમાં જ છે કે જેને કેવળ જગત કલ્યાણ કરવાની જ ભાવના રહેતી હોય, તો હા સંસારનો કોઈ મોહ ના રહ્યો હોય, એટલે બધું બધા જીવોનું કેમ કરીને કલ્યાણ થાય, અને આ સંસારની કોઈ પણ વિનાશી ચીજ જેને જોઈતી જ નથી. એટલે વ્યવહાર એ કેવો હોય તો કે ડ્રામેટિક હોય, નાટકીય. હા ડ્રામેટિક વ્યવહાર હોય એમાં પોતાને અસર કેટલી થાય? ના થાય. સામે ગમે તેટલું ફાયરિંગ આપતો હોય તો પોતાને નેગેટિવ લાગે એના માટે? ના નેગેટિવ લાગે. થાય ખરું? એ ખબર છે કે ભાઈ એ નાટક જ કરે છે, મારે નાટક કરવાનું છે. હા એટલે બહાર વ્યવહારમાં દેખાડે કે મને બહુ દુઃખ થયું છે, આ છે તે છે, સામે બે અક્ષર કહેવાના કહીએ દે રોલમાં હોય તો, પણ બોલવા છતાંય અંદરથી પોતે મુક્ત હોય, કે પોતે જાણતો હોય આ તો નાટક છે, ખરેખર હું આ બોલનારો નથી. હા સમજ્યા? હા તો તેવું કે એ આવું રહેતું હોય એ તીર્થંકર ગોત્ર બાંધે. એટલે બધા અલગ અલગ બધા નોમ છે, એમાંનું એક બહુ નોમ સરસ. આ બતાવ્યું કે તીર્થંકર બહુ ગોત્ર સરસ. કેવી રીતે બાંધે. એટલે આ બહુ સરસ છે સૂત્ર, જેને કેવળ જ્ઞાન જગત કલ્યાણ કરવાની ભાવના. એટલે ક્વેશ્ચન આ થતું તો 9મી કલમમાં કહે છે ને કે હે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાની પરમ શક્તિ આપો. એટલે આ જગત કલ્યાણ કરવાની જે ભાવના રહેતી, એટલે એ ક્વેશ્ચન હતો સેકન્ડ, કે 9મી કલમમાં આપણે જે ભાવના ભાવીએ છીએ કે હે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાની ભાવના, એટલે દાદા જેવું થવું એ કહેવાય થોડું. એટલે ખરેખર શું છે હા કે જગત કલ્યાણ કરવાની ભાવના રહેતી હોય, એટલે કરતાપણાની વાત નથી. નથી. આ તો શબ્દમાં પેલું કરવાની ભાવના રહેતી એવું છે. બરાબર. સમજ્યા? હા તો કે એને અંદર નિરંતર એવું જ રહ્યા કે તો લોકોને કેમ કહીને ફાયદો થાય. બરાબર. દાદા કહ્યું કે અમારી એક જ ભાવના હતી કે અમને જે મળ્યો એને સુખ થવું જ જોઈએ, એને કઈ લાભ થવો જોઈએ. બરાબર. હા પોતે ખોટ ખાઈને આમાં લાભ થતો હોય તો એ ક્યાંય બૂમો પાડી નથી. બરાબર. વાત સમજાય? હા આપણી જોડે મહાત્મા જોડે આપતો પુત્રો જોડે દાદા રહ્યા જ કેવી રીતે? આ જ રીતે. આપણી ડિઝાઇન પ્રમાણે બધે કરવા ફરતા આપણે દાદાને એમાં લપેટવા જઈએ કે ના જઈએ? હા આપણા પ્રમાણે ચલાવવા જઈએ કે નહીં? હા હા છતાંય ક્યાંય દાદાનું પોતાપણું દેખાય કોઈ જગ્યાએ? ના કે
લઘુત્તમ ભાવમાં જ હતા. લઘુત્તમ ભાવમાં થાય. એટલે ત્યાં અમને કશું પેલું ઊભું જ ના થાય. હમ બીજી વસ્તુ છે તો કે ભાઈ એ તો સમજણમાં દરેકને છે જ કે ભાઈ મારા હિસાબની બહાર કોઈ કશું લઈ શકે એમ છે નહીં. હા, કોઈ ભય કયો રાખવાનો રહ્યો? ભય નહીં રાખવાનો. પેલા સામે મને છેતરી જશે કે મારો ગેરલાભ ઉઠાઈ જશે, આમ કરશે તેમ કરશે, એવું કશું વિચારવાનું રહ્યું જ નહીં ત્યાં આગળ. નહીં રહ્યું, ના રહ્યું. તો કે અહીંયા સમજાય કે દાદા નિરંતર વર્તમાનમાં રહેતા હતા. હા. ભૂતકાળમાં કે ભવિષ્યમાં રહ્યા જ નથી ક્યારે. હમ ભૂતકાળમાં હોય તો દેખાય કે લોકો મારા ગેરલાભ ઉઠાઈ ગયા, હમ ને ભવિષ્યમાં રહેતા હોય તો થાય કે હવે તિજોરી ખાલી થઈ જશે. આવી રીતે બધા લાભ કરવા જઈશું તો લોકો આવીને મને લૂંટી જશે. વાત સમજે? હા. તો કે અહીંયા દાદા આખી જિંદગી શું કહ્યું તો કે બધાના હિસાબ જ ચૂકવ્યા છે ઓકે. આખી જિંદગી. હા. તો પેલું કવિરાજના પદમાં લખ્યું છે ને, કુદરતે અમને બાદશાહી દીધી, કેવળ દૂધની ચા આખો કપ. તો કે આમાંથી અમે પીધી કે લીધી ખાલી એક જ ઘૂંટડો, બાકી તો એ જગતને વરાઈ દીધેલી. હા. તો કે એવું પોતે આખી જિંદગી કમાયા ખરા, હમ પોતાના માટે કેટલા ટકા વાપર્યા? બહુ ઓછું, બહુ ઓછું. વાત સમજે? હમ હવે એની સામે આપણો વ્યવહાર જોઈએ તો આપણી સ્થિતિ કેવી હોય? ચોખવટી. તો કે દાદા જેટલા વાપરે એના 50% વાપરીએ આપણે નહીં, લોકો માટે. નહીં. એટલે આ સમજવા માટે દાખલો આપું હા. કે મંજુસરમાં ખુશાલભાઈ કરીને મહાત્મા હતા. હા. હા. તો વડોદરાથી 15-20 કિલોમીટર દૂર થાય ગામ. હમ તો ચંદ્રકાંતભાઈને ઘરે ધનતેરસના દિવસે આવ્યા. ઓકે. ફાટેલા કપડાની થેલી હતી ઓકે. હા. અને લોટવાળી, કારણ કે આમની ઘંટી હતી લોટ ધરવાની. ઓકે. થેલીમાં શું લઈને આવ્યા હતા? 1000 રૂપિયા લઈને આવ્યા હતા. ઓ માય ગોડનેસ. પરચુરણ ને એવું બધું ભેગું હોય બધું એમ. બરાબર. ભાઈ નોટ લઈને નતા આવ્યા કે ચાલો ભાઈ આપી દઉં નોટ એમ. સમજે? હા. હવે ઘરમાં 7 જણા જેમ ખાનારા. ઓકે. હવે ઘંટીમાંથી ખર્ચો કરો, ખેતી તો પેલી બિન પિયતની હોય એટલે હવે ખેતીમાં કઈ લાંબુ નીકળે નહીં. નહીં. હા. હા. એટલે આવ્યા, દાદાને કહ્યું કે દાદા આ પૈસા લઈને આવ્યો છું 1000 રૂપિયા, તમારે જ્યાં વાપરવો હોય ત્યાં વાપરજો. હમ સમજે? ધારે કે ભાઈ અમારે અત્યારે પૈસાની જરૂર નથી, અત્યારે કોઈ કશું છાપવાનું છે નહીં આપણે, હા. હા. એટલે તું એક કામ કર, તું હમણાં લઈ જા, દિવાળી છે, છોકરાઓને નવા કપડાં લાવી આપ, મીઠાઈ લાવી આપ, ફટાકડા લાવી આપ. હા. એમણે શું કહ્યું કે દાદા હું નક્કી કરીને આવ્યો છું, હું પાછા લઈને જવાનો નથી. બરાબર? હા. હવે પોતે કપડાં કેવા પહેરતા હતા કે થીંગડા મારેલા કપડાં હોય બધા, ઓકે. ને સાયકલ પર આવતા હોય, હમ બસના પૈસા ના હોય. એ 1000 રૂપિયા આપ્યા ભાઈ, ઘરમાં 15-20-25 રૂપિયા માર પડ્યા હોય તો એ સારું કહેવાય. બહુ સરસ કે ઓ માય ગોડનેસ. વાત સમજાય? હા. હવે એની સામે આપણો વ્યવહાર જોઈએ. અને આપણે કેટલા પાકા આવીએ? દાદા જેટલા પાકા આવીએ, પેલા ભાઈ જેટલા પાકા આવીએ? ના હોય. મારી જોડે 50 લાખ પડ્યા હોય ને,
તો 5,000 રૂપિયા ડોનેશનમાં આપો. યસ, તો મને લાગે કે મેં કેટલા બધા આપી દીધા. બરાબર છે. વાત સમજે? હા, હવે જો દાદાની એપ્રિશિએટ કરવાની રીત જુઓ. એ દિવસે દાદાએ શું કર્યું? સવારથી આપીને ગયા, સત્સંગમાંથી ગયા ઘરે, સાંજે પાછા આવ્યા બાબુ કાકાના હોલમાં પ્રદીપભાઈને હા, ત્યાં. એટલે દાદાએ અમને આગળ બેસાડ્યા બાજુમાં. ઓકે, હવે એ વખતે પેલા મહાત્મા બધા લહાર લઈને આવતા. હા, કોઈ ગુલાબનો હાર લાવે, કોઈ ગલગોટાનો લાવે. તો જેટલા હાર આવે દાદા પોતે પહેરે, પછી હાર કુશાલભાઈને પહેરાવે. વાહ, સમજ્યા? દાદાએ શું કહ્યું? તો કે અમને 1,000 રૂપિયાની કિંમત છે ને, લાખ રૂપિયા કરતા વધારે છે. વેચાણમાં તો લાખ રૂપિયા બહુ કિંમત હતી. લાખ રાઈટ, કોઈએ જોયા નતા. બરાબર, આખા સંઘમાં ખાલી 4-5 જણા જોડે ગાડી હતી. બરાબર, સમજ્યા? ગાડી કેટલી મોંઘી નથી એ જમાનામાં, હા, પણ તો એ પૈસા હતા નહીં કોઈની જોડે. હા, તો કે એની કિંમત લાખ રૂપિયા કરતા વધારે છે કે. બરાબર, તો કિંમત તો દાન સમજાય ને, આપણને તો સમજાય નહીં. બરાબર, એટલે એટલે ત્યાં આપણને આ સમજાય કે ભાઈ કેવી રીતે રહ્યા. કેવી રીતે રહ્યા, બરાબર, એટલે ત્યાં પણ દાન બુદ્ધિનો આશય પકડાય. દાન બુદ્ધિના આશયમાં કેવું હતું કે મારા માટે ઓછામાં ઓછું ખર્ચ થવું જોઈએ, જરૂર પૂરતો, ખપ પૂરતો, હા, બાકીનું બધું બેલાડી દેવાનું. બરાબર, તો ત્યારે કહી શકે ને કે જેનો હા, જે હિસાબ હોય આઈને લઈ જાઓ, અમે હિસાબ ચૂકવવા બેઠા છે. રાઈટ, એટલે એ સંદર્ભમાં આપણું 40-44 સૂત્ર છે. બરાબર, મોટો સરસ. થયો અને મોટો માન્યું કે ભટક્યો. હમ, પૂર્ણ પુરુષો મોટા હોતા જ નથી. કેમ? તો કે લઘુત્તમ ભાવમાં જ હોય. લઘુત્તમ ભાવમાં જ હોય. બહુ સરસ. તો સામાન્ય રીતે કોઈ પૈસાવાળો થઈ જાય ત્યારે કેટલું થાય કે બહુ મોટો થઈ ગયો, મોટો થઈ ગયો. હમ, આ બધા અત્યારે જે બધા મોટી મોટી ટોપીઓ છે, હમ, તો આને 1 નંબર ને ભલે 2 નંબર થઈ જાય કે નંબર ગબડી જાય તો કેટલી અસર થઈ જાય એને. તો કે આ વસ્તુ સમજવાની. બહુ સરસ, બહુ સરસ, બરાબર, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ અમીબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મનીષાનંદ દીદી, પ્રકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. આજે છે ને એક સૂત્ર આવ્યું છે વોટ્સએપ પર. બરાબર મોકલું છું. બોલો, નંબર બોલો. હા, 1 મિનિટ. ઉપયોગ ઉપર છે, ઉપયોગ ઉપર. હમણાં જ કાઢ્યું તો ક્યાં વયું ગયું પાછું. હા, ઉપયોગ એ ચંચળ ભાગની વસ્તુ નથી, પણ યોગ બધો ચંચળ ભાગ છે. છતાં ઉપયોગ સંપૂર્ણ અચળ પણ નથી, પણ તે કારણ સ્વરૂપે અચળ હોવાથી ચંચળતા ઉપયોગ વિશે કહી શકાય. જો ઉપયોગ એ ચંચળ ભાગની વસ્તુ, ઉપયોગ કોનો છે? તો કે અત્યારે આપણે માટે પ્રજ્ઞા શક્તિનો ઉપયોગ છે. કોની પર? તો કે આ ફાઇલ નંબર 1 ઉપર. 1 ઉપર. હા, સમજાય? હા, એટલે કે ઉપયોગ એ ચંચળ ભાગની વસ્તુ નથી. હા, તો કે આ જે છે એ શું? તો કે હું શુદ્ધાત્મા જે અત્યારે જે માન્યતા પ્રવર્તી રહી છે, હા, તો કે એનો ઉપયોગ છે. હા,
એટલે યોગ બધો ક્યાં હોય? યોગ એટલે ભેગા થવું. તો ભેગા થવું ને ભેગા. વિખરાવાનો ભાગ ક્યાં હોય? તો કે ચંચળ ભાગમાં હોય. ચંચળ ભાગમાં, રાઈટ. હવે અત્યારે જે ઉપયોગ છે એના સંદર્ભમાં હવે આગળ કે છતાં ઉપયોગ સંપૂર્ણ અચળ પણ નથી. હા. તો કે અત્યારે જે પ્રજ્ઞાશક્તિ થ્રુ જે ઉપયોગ છે એ અચળ નથી, કાયમી નથી. હમ. પણ કારણ સ્વરૂપે અચળ હોવાથી હમ. કયા કારણનું સેવન થઈ રહ્યું છે? તો કે નિરાલંબ દશા તરફ આગળ વધવા માટે. રાઈટ. એટલે જે અચળ છે એ ચંચળ માટે કહી શકે ને? હા, તો કહી કે એ શકે. વસ્તુ સમજાવવા માંગે છે અહીંયા. જે હા. ચંચળ છે એને ખબર પડે કે હું ચંચળ છું. ના. તો કે અચળના સંદર્ભમાં એના પરિપ્રેક્ષ્યમાં ચંચળતા છે. કરેક્ટ, કરેક્ટ. પણ આપણે પોતે કેવા હતા કે સંપૂર્ણ અચળ હા, દરઅસલ સ્વરૂપે. દરઅસલ સ્વરૂપે. હા, કે દાદા ભગવાનની દશામાં હતા, રાઈટ. એમને દશા વર્તી હતી, સંપૂર્ણ હા. નિરાલંબ દશામાં હતા. હા. મહાત્માઓની દશા કેવી છે? તો કે એમની કૃપાથી પ્રાપ્ત થયેલું છે. હમ. ભરેલો માલ ખાલી થયો નથી, ખાલી થઈ રહ્યો છે. હમ. એટલે જો આપણી વચ્ચેની દશા છે. કરેક્ટ. એટલે અત્યારે આપણો ઉપયોગ પ્રજ્ઞાશક્તિના લેવલનો છે. હા. એટલે આમાં ઉપયોગ શબ્દ છે ને એ હજી ફિટ કરાવો ને બરાબર, કે ઉપયોગ એટલે આપણે ઉપયોગ એટલે ફોકસ. સમજને કહીએ છીએ. ઉપયોગ એટલે ફોકસ. ફોકસ. અત્યારે પ્રજ્ઞાશક્તિનું ફોકસ કોની ઉપર? તો કે ફાઇલ નંબર 1 ઉપર, અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઉપર. હા. એટલે પ્રજ્ઞાના પ્રકાશમાં મીનસની ભૂલો દેખાય કે નહીં? અમીબેન એમની ભૂલો દેખાય કે ના જડે? હા, જડે. એટલે ત્યાં શોધવાનો પ્રયત્ન કરવો પડે? ના, ના કરવું પડે. ના કરવો પડે. તો કે એ ફોકસમાં દેખાય જ કરે. હમ. એટલે મને મીનાક્ષીબેનજી, ઉપયોગ એ વિશેષ યોગ નથી પાછો. હા, બસ મારે એ પૂછવું હતું. હા. સમજાય? એ વિશેષ હા. યોગ નથી, હા, એ સ્વાભાવિક યોગ છે. સ્વાભાવિક યોગ છે. હા, કરેક્ટ. પણ છતાં એ પાછો વચ્ચેની દશા, એટલે સંપૂર્ણ અચળ નથી એવું કહ્યું ત્યાં. હા, એટલે એ ગોઠવણી માંગે છે ને? એટલે ત્યાં આગળ હજુ પેલું પોતા પણ મનાઈ જાય છે ને? હા. 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 કારણ કે હજુ ભરેલો માલ ખાલી થયેલો નથી, નથી થયું. એટલે પેલું અચળ રહે નહીં ત્યાં આગળ ઉપયોગ. કરેક્ટ. એટલે નિરંતર હું શુદ્ધાત્મા છું, એ દશા નિરંતર રહે નહીં. હા, એ ના રે. રાઈટ. એટલે એ વસ્તુ સમજવા આવી ત્યાં આગળ. હું શુદ્ધાત્મા છું એ નિરંતર ના રહે, પણ હું અમી છું એવું પણ એકદમ નથી રહેતું. હા, એટલે સારું કહેવાય ને. અચ્છા, એ સારું સારું સ્ટેજ કહેવાય. તો પહેલા તો એવું જ હતું ને, હું જ છું એમ. હા. હા. હવે એ રહેતું બંધ થયું તો સારું ના કહેવાય? એનો હા. પ્રોગ્રેસ થયો ને. હા, એટલે એવી જાગૃતિ, એવી અજાગૃતિ દેખાય આપણને કે હું શુદ્ધાત્મા છું એવું આખા દિવસમાં ઉપયોગ નહીં રહ્યો, પણ હું આ છું, હું અમી સ્વરૂપે પણ થઈ ગયું છું કમ્પ્લીટલી, એવું પણ નથી રહ્યું. એમ થાય કે આ અજાગૃતિનું અડધું પાર્શિયાલિટી થયું છે એવું દેખાય. એટલે ખરેખર શું છે કે તમારે અમીબેનનો રોલ ભજવવાનો છે. હા. અમીબેન થઈ નથી જવાનું. કરેક્ટ. એટલે પાછલા અધ્યાસની ટેવ જે પડેલી, જે અધ્યાસ થયેલો તો પાછલો, એના આધારે અમીબેન થઈ જતા હતા. હા. કઈ રીતે? તો કે મને જ કહે છે, મારી જોડે જ આવો વ્યવહાર કરે છે, હા. એવું પોતાપણું મારાપણું બનાવી દેતું હતું અંદર. હા, કરેક્ટ. કયા આધારે? તો કે ત્યાં બહુ ડ્રામેટિક રોલ થતો નતો માટે. કરેક્ટ. ત્યાં એ ભાગ ડ્રામેટિક થઈ જાય, એ રોલ ભજવતા થઈ જાવ તમે,
તો રોલ ભજવનારો મુક્ત રહે કે બંધાયેલો હોય? રોલ ભજવનારો છૂટો હોય. રોલ ભજવનારો છૂટો જ હોય ને, હા, છૂટો જ હોય. બંધાયેલો ના હોય ને. ના 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 બંધેલો ના. કે એવું અહીંયા તમને અહીંયા મુક્ત દશા અનુભવમાં આવે. હા. એટલે કવિરાજે પેલા પદમાં લખ્યું ને, ભૂમિકા ભજવી ભૂમિ ઉપર, દાદાના અંબર દેશે જઈશું. હા. તે કે આપણને સમજાય ભૂમિકા એટલે જે રોલ લઈને આવે છે રોલ ભજવી આપણે છૂટા થવાનું છે. હા. કરેક્ટ. એટલે રોલ ભજવો તો તમે છૂટા રહો. હા. ને જે નાટક કરતો હોય એની પર કોઈ ક્લેમ કરવા આવે? ના ના આવે. ક્યાં એવું સાંભળ્યું કે નાટક કરતો હતો એની પર કોઈ ક્લેમ કરો? ના. કે તમે નાટક બરાબર નથી ભજવ્યું કે આ ના કર્યું પેલું ના કર્યું એવું કે કોઈ? હા. અને સંજોગો નાટકની જે સ્ક્રિપ્ટ હોય એના પ્રમાણે જ એને ચાલુ પડે, પોતાનો સ્વચ્છંદ ના કરે અંદર. હા, સ્વચ્છંદ ના હોય. બરાબર. કે આના પરથી આપણે સમજાય કે ત્યાં પેલામાં જેવો સ્વચ્છંદ નથી કરતા. ક્યાં તો કે ત્યાં પેલો જે રોલ છે રોલ પ્રમાણે ભજવવાનું છે. કરેક્ટ. એવું અહીંયા મિનેશે એનો રોલ ભજવવાનો, બેન એમનો રોલ ભજવવાનો છે. તો સંજોગો કોણ ભેગા કરે? તો કે વ્યવસ્થિત શક્તિ. હા. એ પોતે ભેગો કરનારો નથી કે સામેવાળા સંજોગો ભેગા કરનારા નથી. કોઈની સ્વતંત્ર સત્તા નથી એમાં. કરેક્ટ. તો કે એ સમજણમાં રહે તો ભાઈ રોલ બરાબર થાય કે ના થાય? હા, બરાબર થાય. રોલ થાય બરાબર એટલે ત્યાં સામે જોડે શું થાય કે પોતે વર્તમાનમાં રહે, આજ્ઞામાં પણ રહે. એટલે ત્યાં કોઈ જાતની નોંધ રહે નહીં પછી. નોંધ રહી નહીં તો હવે બંધાય ખરા પછી? હા, બંધાય નહીં. એ બરોબર આપે કીધી વાત. એટલે કોઈ જાતના અભિપ્રાય પૂર્વક રહ્યા નહીં ને. હા, ના રહ્યા. રાઈટ. રોલ કરવાનો છે ડ્રામેટિક. હા. સામેવાળો ડ્રામેટિક કરે છે એવું સમજાય કે ના સમજાય? હા. હા. હું રોલ કરતો હતો, અમીબેન રોલ કરે છે એવું મને દેખાય કે ના દેખાય? કે દીપકાજી રોલ કરે છે એવું મને દેખાય કે ના દેખાય? દેખાય. હું મિનસ થઈ ગયું તો મને શું લાગે? અમીબેન આવું કરે, દીપકાજી આવું કરે છે એવું દેખાય કે નહીં? હા, દેખાય. તો કે અહીંયા વાત સમજો તો કે અહીંયા આખું નાટક ડ્રામેટિક કેમ કહ્યું? તો કે તમે રોલ કરનાર સામે રોલ કરનાર દેખાય તમને. બીજી રીતે સમજીએ કે હું શુદ્ધાત્મા જે મારા અંદર હાજર હોય તો સામે શુદ્ધાત્મા જેવું જ હાજર રહે? કમીબેન છે કે દીપકાંશ જેવું રહે મને? હા, શુદ્ધાત્મા જ રહે. બરાબર. ત્યાં પછી વ્યવહાર કેવું પડે કે આવો કરો કે આવો કરો, આવું ના કરશો, આવું કરો એવું કે કેવું પડે કશું? ના, ના કેવું પડે. ના કેવું પડે. એટલે આ સમજવાનું ત્યાં. એટલે રોલ ભજવતી વખતે આપણી કેટલી જિમ્મેદારી કે કેટલી નહીં ને એમાં ક્યારેક કચાશ થઈ જાય છે કે સામેવાળાને ગમવું જ જોઈએ આપણું રોલ. ઈ પ્રયત્નમાં જે રોલ ભજવવામાં જઈએ છે ને, રોલ ભજવનારો હોય અને પોતાની ડિઝાઇન ના હોય. હા. વાત સમજાય? હા, ના હોય. હું રોલ કરતો હોઉં તો મને જે રોલ આપેલો છે એ પ્રમાણે મારે ભજવાનો કે મારું સ્વચ્છંદ ઉમેરીને તો મીઠું મરચું નાખવાનું? ના, મીઠું મરચું નહીં નાખવાનું આપણે. સમજાય? એટલે રોલ કરનારો થયો એટલે શું? તો કે ત્યાં બહાર જે સંજોગ એના સંભાળ નિકાલ જ કરવા છે. હા, સંભાવે નિકાલ. પણ ત્યાં ભાઈ મારે આને સારું લાગે એવું કરવું કે ખરાબ લાગે એવું કોઈ બેમાંથી એક વસ્તુ રહી ક્યાં? વાત સમજાય? સમજાય. બેમાંથી એકેમાં રહ્યા નહીં. કરેક્ટ. એટલે આ વસ્તુ સમજવાની એટલે કેવું કે દાદા કે આ ડ્રામેટિક વ્યવહાર એટલા માટે કરવાનો. જે ડ્રામેટિક વ્યવહાર કરનાર હોય એના અંદર નેગેટિવ અસરો ના થાય કે બહારના સંજોગો એને અસર ના કરે. સંજોગો બદલવાનો પ્રયત્ન ના હોય. ના હોય. સંજોગો બદલવાનો પ્રયત્ન ના હોય પણ જે સંજોગો આવે એ સંજોગોનો ઉકેલ લાવે. ઉકેલ આવે ક્યારે? તો કે ડ્રામેટિક હોય ત્યારે.
વર્તમાનમાં હોય ત્યારે ઉકેલ આવે. બરાબર છે. જો એટલે યાર અહીંયા આ દીપકાજી શોધી લાયા. આ ઉપયોગ. હા, એટલે આની ઉપરનું સૂત્ર હતું કે જાગૃતિને અમુક જગ્યાએ નક્કી કરવું એનું નામ ઉપયોગ. એટલે અમુક જગ્યાએ લોકો ફોકસ કરવી, આમ કરેક્ટ. કોન્સન્ટ્રેટ કરવી. હા, શુદ્ધ ઉપયોગ કોને કહેવાય છે? કે જે શુદ્ધ આત્માને અંગે જ ઉપયોગ ગોઠવો તે. એટલે પેલો જાગૃતિને ફોકસ કરી એ હા, ઉપયોગ થયો. હા, તો કે ફોકસ કોની પર કરી? તો કે મિનેશની પર, અમીબેન પર. હા, તો કે હવે એની પર એ ઉપયોગ, એનો શુદ્ધ ઉપયોગ કર્યો. કરેક્ટ. એકાદ એક્ઝામ્પલ આપો ને કે વ્યવહારમાં આવી રીતે મલ્ટીપ્લાય થાય કરીને. જેમ કે વ્યવહારમાં હવે દીકરા સાથે કે હસબન્ડ સાથે સવારથી વ્યવહાર હોય, ઉપયોગ રાખ્યો કે ભાઈ આપણે રોલ ભજવવાનો છે, આપ જેમ કીધું, તો એની ઉપર અમી પર ફોકસ રહે, પણ એ ફોકસ પછી કરતાપણામાં વયું જાય છે, એવું થાય છે. જો અમીબેન રોલ કરતા હોય હા, તો સામેવાળાને ખબર પડવી જોઈએ બે નાટક કરે છે. ના, તો કે ખબર પડી ગઈ તો એ નાટક જ નથી. કરેક્ટ. દાદા ભગવાન આખી જિંદગી આપણી જોડે ડ્રામા જ કરેલો ને. હા, ડ્રામા જ કરે. દીપકજીને પૂછો ક્યારે દીપકજી જેવો વિચાર હતો કે દાદા મારું નાટક કરે છે? ક્યારેય નહીં. અને એમને પૂછેલું છે કે હું નાટક જ કરું છું. એ વાત સાંભળીને તો આમ જીવ ઊંચો થઈ ગયો હતો. પણ છતાં ક્યારે એવું ના લાગે કે દાદા મારું નાટક કરે છે? 100% હાર્ટીલી વ્યવહાર લાગે. વાત કરેક્ટ. સમજે? હા, હા, તો કે 100% હાર્ટીલી લાગે ને પાછું દાદાને જે રિઝલ્ટ જોયો છે અમે ઊભું થઈને ઊભી આવે સામેથી. એટલે આગળ દાખલો આપ્યો હતો આપણે. ડ્રામેટિક વ્યવહાર કેવો હોય? દાદા 4 મહિના પછી અમેરિકાથી આવ્યા હોય, પેલું ખત્રીપોર જાય રસિકાકા ત્યાં, વડોદરા આવે એટલે પાછા એટલે હીરાબાની વિધિ કરવા જાય પાછા. એટલે હીરાબાને કહે કે તમારી મને બહુ યાદ આવતી હતી કે. હવે એ સાંભળીને હીરાબા શરમાઈ જતા હતા. વાત સમજે? હવે હીરાબાને લાગે કે આ મારું નાટક કરે છે, 4 મહિના એક કાગળ મને લખ્યો નથી, એક ફોન કર્યો નથી ક્યારે, મારા માટે એક સાડી લાયા નથી કે એક બદામ કે પિસ્તાનું પેકેટ લાયા નથી દાદા. ને ઉપરથી કહે તમારી બહુ યાદ આવતી હતી. આવા બધા નાટક મારી જોડે કરો જે ઊભું થાય કે ના થાય? આપણને થઈ જાય કે ના થઈ જાય? થાય જ. તો કે હવે એ કેટલો હાર્ટીલી વ્યવહાર હોય ત્યારે દાદાનો વ્યવહાર ક્યાંય અમને એવું નાટકીય ના લાગે ને હીરાબાને. વાત સમજે? હીરાબાને એક ટકો એવું ના લાગે કે દાદા મારું નાટક કરે છે. તો કે આ વસ્તુ આપણે સમજते કે અહીંયા આપણો વ્યવહાર કરતા શું થાય છે? નાટક કરનારા થઈ જઈએ, રોલ કરનારા થઈ જઈએ. હા, કરેક્ટ. એટલે પાછું મિનસ થઈ ગયું એટલે રોલ કરનારો થઈ ગયો એટલે પછી ત્યાં આગળ રોલ એક્ઝેક્ટ ના થાય, ઇમોશનલ પણ ઊભું થઈ જાય ત્યાં. જેનો ડ્રામેટિક વ્યવહાર હોય ને એને ઇમોશનલ પણ ના હોય, ના હોય. હા, સંજોગો પ્રમાણે વહેતા હોય. ઇમોશનલ પણ ના હોય, પણ ઇમોશનલ તરીકે રોલ સામેવાળાને દેખાવું જોઈએ, એવું ને? દેખાડવા નથી, એ વ્યવહાર રીતે રોલ જ એ રીતે થાય. હા, રોલ જ એ રીતે સામેવાળાને એવું જ લાગે કે તમને એમની 100% કન્સર્ન છે. હા, કરેક્ટ. તમને એમની 100% પડેલી છે, તમને અંદર એવું છે એવું સામેવાળાને અંદર ધ્યાનમાં રહેવું જોઈએ. હા, તો કે અહીંયા રોલ કરનારા થઈ જાય એટલે શું થાય કે ઇમોશનલ પણ ઊભું થાય. હા,
ઇમોશનલ પણ ઊભું થાય એટલે વ્યવહાર બગડે છે. હમ મિનસ થઈ ગયો એટલે ઇમોશનલ પણ ઊભું થાય એટલે ભાઈ ત્યાં મારો વ્યવહાર નોર્મલ ના રહી શકે. એટલે એટલો વ્યવહાર આપણો શુદ્ધ ના થયો કહેવાય ને, કાચો જ્યાં પડ્યો, કાચો રોલ પડ્યો, કાચો પડ્યો. રોલ કાચો પડ્યો, એટલે બીજી રીતે કે ત્યાં આપણી કર્મોની નિર્જરા ના થઈ, ના થઈ. રાઈટ, માલ એક્ઝેક્ટલી, પેન્ડિંગ પડી રહ્યો પાછો ધોવાયો વગર. એક્ઝેક્ટલી, કરેક્ટ. તો તમે બહેનો તો બધા બહુ પાકા હો, કપડાં ખાલી એક જ વારમાં ધોઈને ચોખ્ખા કરી નાખો ને, હમ તો ફરી તમે પેલા મેલા ધોઈ નાખો એવું તો કરો નહીં ને. ના. તો તમે કેટલા બધા પાકા કહો બહેનો. હમ ભાઈઓ તો શું હોય, પેલી સર્ફ એક્સેલની એડવર્ટાઇઝ જોઈ હોય ને, 10 માંથી 10 માર્ક વાળી, જોયેલી કે નહીં તમે? આ જોઈ. હા, એવી ભૂલ તમે કરો ખરા? સાબુ વાળા પાણીમાં ડાઘ વાળા કપડા બોરી અને પછી બહાર કાઢીને સૂકવી દે એટલે ડાઘા જતા રહે. એ વાત સાચી માનો ખરા તમે? ના. ના માનો. તો ભાઈઓ તો શું લાગે, ખરેખર આ સાબુ એટલો સારો જ હશે, હમ નહીં તો આવી રીતે એડવર્ટાઇઝ મૂકી જ ના શકે ને. હમ કરેક્ટ. તો કે અહીંયા વાત આ સમજવાની છે કે હા. ત્યાં તમને સમજ પડે કે આ તો ખાલી નાટક છે. હમ તો શેના માટે? તો કે લોકોને મૂર્ખ બનાવવા માટે. હમ એ લોકો મૂર્ખ બને ખરા ને. બને. તો કે અહીંયા આપણે નાટક શેના માટે છે? તો કે પાછલા જે હિસાબો લઈને આવે, પાછલી જે ગૂંચો પાડીને આવે તે ગૂંચો ઉકેલવા માટે. કરેક્ટ. મિનેસનો કક્કો ખરો કરવા માટે કે મિનેસને મોટો કરવા માટે નહીં. હા, બસ બસ બસ, બરાબર છે આજ. હા તો કે જે મોટો થયેલો હતો એને નાનો કરવા માટે છે. હા એટલે આ વસ્તુ સમજવાની છે. હા, અને આ તો મિનેશાનંદજી બહુ પરફેક્ટ છે કે હવે અમીને કઈ પ્રોજેક્ટ કરવાનું બહાર કઈ મતલબ નહીં દેખાતું, કેમ કે હમણાં સુધી કેટલી બધી મારો પડી છે પ્રોજેક્શન કરવામાં. અને બીજું કે હમણાં 8-10 દિવસ જે આ તબિયત બગડી છે ને, જાત્રાએ આવ્યા છે, તો ખબર પડી કે આ પૂતગલ તો બિલકુલ આપણને મોક્ષે જવા માટે હેલ્પફુલ, જવા માટે બહુ જ કઈ ને ડાઉન કરી દે છે, હેલ્પ નથી કરતું, એમ એટલે ચડી બેસે છે એટલે આપણી એટલે ઉપર. ના, એવું નથી. તો તો ભૂતગલ તમને જાગૃત કરે છે કે સંજોગે કે તમારા હાથમાં નથી એટલે કામ કાઢી લો એમ. પણ તો એટલું બધી આપણી જાગૃતિ થાય, એટલે એટલી તબિયત બધી સારી જાગૃતિ હોય થાય ત્યારે જાય તમારે, તબિયત સારી હોય ત્યારે તમે લોપડ ચોપડમાં ટાઈમ ના કાઢશો એમ. હા, આ બોધ કામ આપે કાઢી છે. લો. અત્યારે તમે કેવા ઢીલા થઈ ગયા કે હા અત્યારે તમને કશું કરવાની ઈચ્છા થાય છે? ના. આ જુઓ ને, આપ તો પોતે જાત્રામાં થઈ ગયા તો એ સત્સંગમાં ક્યાં હતા? હા દીપક આજે લખવું પડે કે બધા હજુ રેસ્ટ કરે છે, આરામમાં છે, પછી બધાને ઘરા પકડાયેલા છે. હા એટલે આપણને ના ખબર પડે કે ભાઈ સંજોગો કોઈને છોડતા નથી, હિસાબ કોઈને છોડે નહીં એમ. હા પણ ત્યાં આપણે શું છે કે ત્યાં મને નથી થયું એટલે મારે એવું નહીં મળે કે મારી બહુ દશા હારી છે. ઓકે. વાત સમજાય? તો ત્યાં હા આપણે લક્ષમાં રહ્યું કે ભાઈ મારે કામ કાઢી લો કે આપણે ક્યારે ઝડપાઈ જઈએ શું ખબર પડે. હા કરેક્ટ. આ કોરોના વખતે કેટલા ઝડપાઈ ગયા. હા તો મૃત્યુ કહીને આવે છે ના. કે ભાઈ હું અઠવાડિયા પછી આવું કે 2 દિવસ પછી આવવાનું છે. ના. એટલે અહીંયા આપણે ત્યાં જાગ્રત રહેવાનું છે કે ભાઈ આ જે સંજોગો આપણને મળ્યા છે એમાં આપણું કામ કરી લો, ઝબકે મોતી પરોવી લો. હમ કે હું આ મારું કમાણી કરી લઈશ, કામ કાઢી લઈશ, તો જ મારો દાડો વળશે. હમ એટલે આ તો તબિયતના સંજોગો નબળા આવે એ આપણને જાગ્રત કરે છે. ઓકે. આપણી જાગૃતિ ડીપ કરવા માટે નથી આવ્યા, અચ્છા. કમાણી કરાવવા આવ્યા છે કે તમે અંદર હું નક્કી કરી નાખો કે હવે ફરી આમાંથી કમાણી કરીને મારે બહાર નીકળી જવું છે. ઓ. કાચા નથી પડવું કમાણી કરવામાં. ને અમે તો ટ્રેપ થઈ ગયા એમાં. હું તો મને તો 8-10 દિવસ તો એમ લાગે કે દાદા આખા ભૂલાઈ ગયા હોય ને, પણ એટલું ખેદ રહે કે દાદા વિધિ નથી થતી, ઉઠાતું નથી,
કીર્તન કોકને ભક્તિમાં તેવું નથી થાય કરતી. કોકને તેવું થાય કે ફરી જાત્રામાં જવું જ નથી હવે. હા, એવું થઈ ગયું મને પણ. હમ. એટલે કહેવાનો મતલબ શું કે છે? મને હું મારી વાત કરું કે હમ. મને એટલો ઉપયોગ રહેતો હતો ને ત્યાં પણ જે 10 દિવસ હમ. બહાર રહ્યા, એટલું સરસ ઉપયોગ રહેતો હતો. વિનેશ આનંદજી છૂટા પડો જેવું સત્સંગ મળતું હતું, બધાની અંદર એટલું શુદ્ધ ઉપયોગ રહેતું હતું, આમ અંતસ્કરણ પણ બધું જોવાતું હતું. તો મેં કીધું આ તો આપણે કમાણી કરી, અને આ જો આ શરીરને પછી વધારે એક્સેસ આપણે તકલીફ આપશું તો આ તો આપણને ઉપયોગમાંથી ચૂકવી દેશે. એટલે આને બહુ પંપાડીને રાખવું પડશે કે ભાઈ આપણે જ્ઞાનમાં રહેવા માટે આ બોડી આપણને બહુ હેલ્પફુલ છે એમ. એટલે મેં એવું તારણ કાઢ્યું કે આને બહુ તકલીફ આપવાની નહીં હવે. એટલે કહેવાનો મતલબ શું છે કે એ પ્રકૃતિ તમને જાગૃત કરે કે તમારું તારણ ખોટું છે. હમ. કમાણી ક્યારે થાય? સંજોગો સામે આવે ત્યારે જ કમાણી થાય. કરેક્ટ. એટલે તમને અહીંયા તારણ નીકળવું છે કે આ તબિયતના સંજોગો બરાબર નતા, તો એના આધાર શું થયું હતું કે વિધિ કરવાની ઈચ્છા નથી થતી, પ્રતિક્રમણ કરવાની ઈચ્છા ના થાય, કીર્તન ભક્તિ કરવાની ઈચ્છા ના થાય, ખાલી ગાડું ગબડાયા કરતા હતા. બસ. તે ગાડું ગબડાવવાથી કામ ચાલશે કે આગળ? બોલો કે તો મેં એવું તારણ અહીંયા કાઢ્યું કે અહીંયા 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 અંદર પ્રકૃતિ આ બધું બતાવતી હોય તો આપણે કહ્યું સારું તે બતાવ્યું, અમે જોયું કે હવે આગળ વાત કરીએ. અચ્છા, એની સાથે આટલી જ વાત કરવાની. ઓકે. આ જે બગડેલો ભાગ દેખાય છે એ મારો ને, હું શુદ્ધાત્મા છું. હા. વિધિ કરવાની ઈચ્છા થાય છે એ મારો ભાગ નથી, નથી કરવાની ઈચ્છા થતી એ મારો ભાગ નથી. હમ. બેમાંથી એકમાં આપણે નથી. કરેક્ટ. વાત સમજાય? હા, કે સમજાય. અમીબેનની જેટલી સમજણ પાકી થયેલી હોય હમ. એના આધારે એ સંજોગો ત્યાં ભેગા થતા હોય. હમ. હવે સમજણ પાકી થયેલી હોય, વિધિનું મહત્વ સમજાઈ ગયેલું હોય, તો તબિયત બરાબર ના હોય ને તો એ ટુકડે ટુકડે કર્યા કરે. હમ. પેલી રોજ કલાકે પતે, 2-4 કલાકે પતે, પણ એને છોડે નહીં એને. હા. હા કે ચાલ તાર જે બતાવે એ બતાવે, પણ આપણે આ વિધિ કરવાની છે. હમ. સમજાય? હા, સમજાય. એટલે ત્યાં પેલું કાચું ના પડવા દે. કાચું ના પડવાનું. એટલે બીજી રીતે કહીએ તો આ તો તમને કમાણી કરવાનો સ્કોપ આપ્યો કુદરતે. અચ્છા. હવે ત્યાં જાત્રામાં તમે ઉપયોગમાં રહે, કમાણી આજ્ઞામાં રહીને કમાણી કરી એ બરાબર છે. હવે આ તમને સ્કોપ શું આપ્યો હતો કે તમારી પ્રકૃતિને જોવાનો, આટલી ભૂલો બધી જોઈને ધોવા માટેનો સ્કોપ આપ્યો. હા. તો કે આનો લાભ ઉઠાવી લો કે. ઓકે. હમ. કરેક્ટ. એટલે આપણે બંને હાથમાં લાડુ. હા, બંને હાથમાં લાડુ. તબિયત સારી હોય ત્યારે હાથમાં લાડુ હોય, ને ના હોય ત્યારે લાડુ હાથમાં હોય. હા, ત્યારે લાડુ લઈ લેવાનું. એટલે બરાબર આપણે છે. કમાણી કરી લેવાની એમાંથી. હમ. સંજોગો તો કમાણી કરાવવા જ આવે છે. સંજોગો એવું કહે તમને નુકસાન કરાવવા આવે છે અમે. હમ. તો કે મારી જેવી સમજણ હોય એવી હું કમાણી કરું. હમ. કે મારી સમજણ પોઝિટિવ છે, તો ગમે તો નેગેટિવ સંજોગ હોય તો મને કમાણી કરાવીને જાય. કરેક્ટ. એનાથી વધારે આપણે શું જોઈએ? હા, બરાબર. સરસ. મને એવું હતું કે દાદા મને ઉલટાનું અનુકૂળ સંજોગોમાં જ્ઞાન વધારે હાજર રહે છે, ઉપયોગ રહે છે, અને પ્રતિકૂળ જો આવ્યા ને તો દાદા કે ને પ્રતિકૂળ આપણી માટે ઉપકારી છે ને એમાં તો જ્ઞાન રહે જ. તો મારે એમાં ગોઠવણી કરવી પડે છે, અને અનુકૂળતામાં તો સહેજા સહેજ રહે છે. તો જાત્રામાં કેટલા અનુકૂળ સંજોગો હતા? ટાઈમે જમવાનું મળતું હતું? એકાદ વાર, બાકી તો થતું હતું એવું પણ. ગરમ ગરમ ગરમા ગરમ બધે જમવાનું મળતું હતું? હા, બંને હતું. હા, ટ્રેનમાં ઠંડુ હતું તો બહાર ગરમ હતા, એટલે એવરીથિંગ. કહેવાનો મતલબ શું છે? હા. આપણી ડિઝાઇન પ્રમાણે કે સંજોગ હતા? ના, ઈ બરાબર. તો ત્યાં આપણે શું કર્યું? કમાણી કરી કે ના કરી? હા, બિલકુલ કમ્પ્લેન નહોતી થતી અંદરથી. એટલે કમ્પ્લેન થાય એનો પણ વાંધો નથી, પણ કમ્પ્લેન હા. કરનાર આપણે નતા. હા, નહોતા. સમજાય? હા. તો કે ત્યાં આપણે જેવી કમાણી કરી હોય અહીંયા કમાણી જ કરવાની છે ને. હા. આપણો સામૂહિક હિસાબ જે હોય એ પ્રમાણે સંજોગ ભેગા વ્યવસ્થિત કરતી હતી. હા.
4-5 કલાકનો રોડ હોય તો હમ. ત્યાં પહોંચવામાં 10-12 કલાક થતા હોય હા, તો બસમાં કેટલી મજા આવે. બરાબર છે. એમાં જો પાછો કાચ એકાદ બંધ ના થતો અને ખુલ્લો રહેતો તો કેટલી સરસ ઠંડી હવા આવે. હમ. એટલે બારી પર બેસવા પછી શોખ ઉડી જાય ને. હા, એટલે ઈ તો બધા તપ આવ્યા હતા, બરાબર છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ આવા જાતના સંજોગો ભેગા થાય ત્યાં. થાય, હા એ સંજોગ શેના માટે હતા? તો કે કમાણી કરાવવા માટે આવેલા. હા તો ત્યાં જેવી કમાણી કરી આપણે હા. કે કાચા પડ્યા જે પણ થયું એ તો કે એ ભાગ કોનો હતો કે ભાઈ બિનસો ભાગ હતો. હું શુદ્ધાત્મા. ઓ રાઈટ 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 એમાં હું નતો. રાઈટ. તો કે છૂટું પડે એટલે બધી કમાણી ચાલુ થાય. એવું અહીંયા અત્યારે તબિયતના સંજોગો આ પ્લસ માઇનસ હતા એમાં આ રીતે કમાણી કરી લેવાની આપણે. કરેક્ટ. હમ. જે દવા કરવાની દવા કાંઈ છૂટ છે. હું નથી કહેતો દવા નહીં કરવાની. હા. પણ દવા લેનારો દવા લે ને આપણે એને જોનારા જાણનારા. કરેક્ટ. કોઈ હમ. પૂછે તો ડોક્ટર પૂછે તો ક્યાં ભાઈ અત્યારે આવી આવી તકલીફો છે. હમ. બીજા પૂછે તો ક્યાં કે ભાઈ પહેલા કરતા બહુ સારું છે. હા સમજ્યા? હા, સારું છે. હા, એવું એવું નહીં છે. કે ભાઈ અઠવાડિયે 10 દિવસે ખાંસી જતી જ નથી. હમ હમ હમ. આટલી બધી દવાઓ લીધી પછી અસર થતી નથી. કરેક્ટ. સુધારા પર છે. હમ. એટલે પછી સાયકોલોજી તમારી બદલાય એટલે અંદર પેલું પોઝિટિવ થવા માંડે. પોઝિટિવ થવા માંડે, રાઈટ. પોઝિટિવ થવા માંડે સંજોગો તમને પોઝિટિવ ભેગા થતા જાય. હમ. એટલે કરેક્ટ. હજુ કે આપણે મોડું નથી થયું. હા ને. હા વચ્ચે વાદળું આવી ગયું એનો વાંધો નહીં. હા એવી કમાણી થઈ શકે એવી છે. હા, થઈ. એટલે આજે તો જરાક સવારે જ નક્કી કર્યું. મેં કીધું બહુ ઉપયોગ બધું ચૂકવાઈ ગયો છે, હવે 2 વાર વિધિ કરવાની છે તમારે, મેં કીધું. અને કીર્તન ભક્તિ કરવાનું બધું, જે ખાડો ભરવો જ પડશે, મેં કીધું અઠવાડિયાનું. એવું અંદરથી ખેદ થતું હતું, બહુ ખેદ થાય કે અરે દાદા આ શું. હા, કે આખું જાગૃતિ જ ખાઈ ગયા પ્રકૃતિ તો, મેં કીધું 8 દિવસમાં તો. એટલે ત્યાં આપણને ખબર પડે ને કે આનો કેટલો વિશ્વાસ કરવા જેવો છે. હા, આ બરોબર એક્ઝેક્ટલી આપે આજે વાત કરીને કે આનો એ બિલકુલ વિશ્વાસ કરવા જેવો નહીં. એ તારણ નીકળવું જોઈએ. હા, કરેક્ટ. કે અત્યાર સુધી આપણે વિશ્વાસ મૂક્યો હતો કે બહુ સારો ઉપયોગ છે, બહુ સારું કરે છે, આજ્ઞા આપણે આ છે તે છે, તો હવે ક્યાં ગયા કે હમ. તો તમારો વિશ્વાસ કરાય કેમ ન કે? બિલકુલ નહીં. બરાબર છે. તમે તો પોલ મરાવો છો કે ભાઈ તબિયત બરાબર નથી, ચાલો નથી કરવી આજે વિધિ. હમ તો તમારો તો વિશ્વાસ કરીને સાંભળાય નહીં ને અમારી વાત. હમ. તો તમે તો પ્રોફિટ કરવા બદલે અમને લોસ કરાવો છો. લોસ કરાવે, બરાબર છે. બરાબર. આ પ્રકૃતિ પર બિલકુલ વિશ્વાસ કરવા જેવું નથી. આ તો તારણ નીકળ્યું જ આ 8 દિવસમાં. હા, પણ તારણ નીકળ્યું ક્યારે કહેવાય? તો કે ફરી એ ભૂલ કરતા બ્રેક વાગવી જોઈએ. હા, રાઈટ તો એ તારણ રાઈટ. નીકળ્યું કહેવાય. હા બાકી તો આપણે ઉપરાંત તારણ કાઢીએ એના જેવું હોય. હા, બરાબર છે. ગરમ તપેલીને હાથ અડી જાય તો તારણ કેવું ફટ દઈને નીકળી જાય. હા હવે સાંજે વગર ફરી હાથ નહીં લગાવવાનો. હા. ત્યાં કોઈને કહેવા આવવું પડે કે તારણ કાઢો કે ગરમ તપેલીને હાથ ના અડાડાય. ના, કોઈ ના કેવા. કાચ પેલી ગેસ પર પડી હોય ને તો ઉતાર તો પહેલા જરાક હાથ ટપલી મારીને જોઈ લે કે ગરમ છે કે ઠંડુ છે. હમ. ને ગરમ લાગે તો પછી શાંતિથી પકડીને ઉતારે. કરેક્ટ. તો કે એવું અહીંયા પણ સમજી લેવાનું છે. હમ. બરાબર, વેરી નાઇસ. એટલે આપે જે આપણે સ્ટાર્ટિંગ ઉપયોગ સુધી વાત કરી ને કે જે ના રેવાયું કે ઈ પણ મારો ભાગ નહોતો અને જે ખોટ પડી ઈ પણ મારો ભાગ નહોતો. હવે એને જોનારો મતલબ હું શુદ્ધાત્મા છું એટલે મારો શુદ્ધ ઉપયોગ આ પર્ટિક્યુલર પર રાખવું ઈ પણ ઇમ્પોર્ટન્ટ છે. હા, એટલે એ ઉપયોગ રહ્યો કોની પર? અમીબેન પર. અમીબેન. આજ્ઞામાં રહ્યા ના રહ્યો આખો ઉપયોગ રહ્યો એની પર. હા, કરેક્ટ. બરાબર. હા. દરઅસલ ઉપયોગ કયો હતો કે એને પણ જોનારો ને જાણનારો. હા, એને પણ જોનારો, રાઈટ. એટલે મૂળ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ આખો. હા, કરેક્ટ. બરાબર, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચિદાનંદ. સુમિત્રાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે લઘુત્તમ પદની વાત કરી ને, એમાં લઘુત્તમ કેવી રીતે થવાય? દાદા પાસે તો શક્તિ રોજ ભાગ્ય છે, પણ લઘુત્તમ કેવી રીતે થવાય? જો દાદાએ કહ્યું કે મહાત્માની સેવાની યજ્ઞ માં એટલે બીજું કઈ ના આવડે તો બરાબર. મહાત્માની સેવાની યજ્ઞ માંડવાનો હોય હા, તો જે સેવા આવે આપણે કરીએ કે ના કરીએ? કરીએ. અંદર એવું રહે કે હું સેવા કરું છું, ના, મારે એવું સેવા ના. કરવી પડે છે, બીજા નથી કરતા હું કરું છું, એવું રહે ના, ખરું? ના, ના. એટલે સેવા ક્યારે થાય તો કે તમારો અહંકાર લઘુ થતો જાય ત્યારે સેવા કરી શકો. બરાબર. એટલે હા, દાદા ભગવાને આપતા પોતાને આ વસ્તુ શીખવાડેલી, ટ્રેનિંગ જ બરાબર. આપેલી એ રીતની. હા, હા, હવે બધા મહાત્મા તમારી સેવા કરવાની, બરાબર. જાત્રામાં જઈએ એટલે સેવા ચાલુ થઈ જાય, અમારે લોટરી લાગે, બરાબર. દાનો સામાન મૂકીને આવીએ પછી બધા મહાત્માનો મૂકવાનો હોય બધાનો. બરાબર. બધા મહાત્માનો મૂકીને પછી દાદા જોડે જઈએ, રાત્રે સુવા જઈએ ત્યારે રૂમ જ ના હોય, બરાબર. એટલે સેવાનો લાભ તો મળ્યો કહેવાય ને. હા, તો ત્યાં સેવાનો લાભ મળ્યો કઈ રીતે કહેવાય તો કે ત્યાં પેલું મન બગડે નહીં કે હારું આ લોકો આપણું ધ્યાને રાખતા નથી, આપણા માટે જગ્યાએ રાખી નહીં કોઈએ, ક્યાંય કોઈને એવો વિચાર નતો આવતો. અને તો કે અંદર કેટલું ચાલે, હવે તમારી આટલી બધી સેવા કરે તમારે અમારે આટલું તો ધ્યાન રાખવું જોઈએ ને. આટલામાં 8-10 આપતા પૂરતો તમારા માટે એક રૂપ તો રાખવી જોઈએ, ભલે બેન આપો તો કઈ એક તો આપો, કેટલું ઊભું થાય. પૂછો દીપકાનંદજીને પૂછો ક્યારે ઊભું થતું હતું એવું વિચારે આવતો હતો? મ્યુટ છે તમારું. કોઈ દિવસ નહીં. હા, અરે એક સેકન્ડ માટે વિચાર એવો નતો આવતો, એક 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 વિચાર અંદર ઊભો થતો નતો કે હાલ કોઈ અમારું ધ્યાન રાખતું નથી. બધી ફોકસ બધું દાદા પર જ હતું. દાસ સિવાય કશું દેખાય જ નહીં ત્યાં. અરે બીજા કોઈ આપતો પુત્ર પર પણ નહોતું. પેલા આયા કે નહીં આયા કે ગયા કે બરાબર છે. નહીં ગયા. એટલે કહેવાનો મતલબ શું છે કે ત્યાં આગળ દાસ સિવાય કશું દેખાતું જ નતું, એના આધારે અમને બીજી અંદર ઊભું થતું નતું. અમારો પુરુષાર્થ નતો એ કઈ. સુમિત્રાબેન વાત સમજાય કે પુરુષાર્થના આધારે નતું, પણ દાની કૃપા કામ કરતી હતી ત્યાં, દાની હાજરીનો પ્રભાવ કામ કરતો હતો ત્યાં. એટલે સીધો સરળ રસ્તો કયો તો કે મહાત્માની સેવા એટલે શું થાય તો કે અહંકાર લઘુત્તમ થતો જાય. મહાત્મા ટપલા મારે કે ના મારે? તો કે ટપલાય મારે. કોઈનો સામાન 5 નંબરની રૂમમાં મૂકવાનો, એને ભલે કોઈ 7 નંબરની રૂમમાં મૂક્યા હોય, તો જે મૂક્યા એને બુઆ બૂમ કરે કે ના કરે? હવે તું ધ્યાને નથી રાખતો, તારું ધ્યાન ક્યાં છે? એવું પાછું કે તોય કોઈને અંદર ઊભું ના થાય. સાવ કે ચાલો હમણાં તમને સામાન લઈ આપણે 7 નંબર લઈને 5 નંબરમાં મૂક્યા હોય, તો ત્યાં નહીં તો એવું ના કહે તમે 7 નંબર તો 5 નંબર તો લઈ લો ને, 7 નંબર બે એક જ રૂમ છોડીને લેવાનો છે, તમારે લઈ લેવો છે ને, એમાં અમને કહેવાની ક્યાં જરૂર? એવું ના વિચાર આવે. એટલે બીજી રીતે સમજો લઘુત્તમ થવાય ક્યારે તે કે અંદર ગુરુત્તમ થવાનું ઊભું જ ના થતું હોય એને, કે રેસકોર્સ માંથી બહાર નીકળે ને ત્યારે અંદર ચાલુ થાય. ને દાદા ભગવાને શું કર્યું કે દાદા ભગવાન આપણે બધાને લઘુત્તમ ભાવ
તરફની દિશા દોરી આપી. કઈ રીતે? તો હું શુદ્ધાત્મા છું એ રહ્યા કરે એટલે આ મિનેસ સુમિત્રાબેન લઘુત્તમ જ રહે, લઘુ જ રહ્યા કરે. અહંકાર માથું ઉચકે નહીં. અહંકાર માથું ના ઉચકે તો બાકી રહ્યું શું ત્યાં? એટલે આટલું સમજી લેવું. બરાબર. લઘુત્તમ થવું છે, લઘુત્તમ થવું છે એવી મારા ફેરવાથી લઘુત્તમ ના થવાય. ના થવાય. પણ એ દાદા ભગવાનનો લઘુત્તમ આપણા જોવામાં આવે, હમ. એનું નિધિ ધ્યાસન રહ્યા કરે હા એ તો આપણે થવાય. લઘુત્તમ કરતું જાય. બરાબર. દાદા ભગવાનના વિડીયો જોયા હોય. હા. એક સાદો દાખલો આપું તમને. હા. તો 79માં દાદામાં હા. 79-80માં હશે. બરાબર. અમદાવાદમાં નવરંગપુરા બસ સ્ટેન્ડની સામે જુઠાભાઈ છાત્રાલયમાંથી જન્મ્યા હતી એમની. હા. દાદાને સ્પ્લીનનો પ્રોબ્લેમ હતો એટલે એમને પિત્ત બહુ વધી ગયું હતું. એટલે બરાબર. જન્મજયંતિ પર જ એમને પ્રોબ્લેમ હતો જ. હા. અને બીજા દિવસે દાદા જવાના હતા હાલાપુર કચ્છમાં. બરાબર. શેના માટે? તો કે ત્યાં માણેક વિજયજી મહારાજ સાહેબ હતા. હા. એમને દાદાએ પ્રોમિસ કર્યું કે ભાઈ અમે આ જન્મજયંતિ પછી આવશું, તમને જ્ઞાન બરાબર. આપશું. હમ. તબિયત બરાબર ના હોય એટલે આજુબાજુ વાળા બધા કે ના કે હા. કેસીભાઈએ કહ્યું, નીરુબેને કહ્યું, બધાએ કહ્યું કે દાદા તમારી તબિયત બરાબર નથી, તો કે હમણાં જવાનું આપણે પોસ્ટપોન કરો, માડી વાળો હમણાં થોડા વખત પછી જઈશું એમ. તો દાન જગ્યા આપણે તો આપણે શું કરીએ? આપણે તો કે આ તમારી વાત સાચી છે, ત્યાં તબિયત બરાબર હોય તો રહેવા દો, આપણે મહિના પછી જઈશું. બરાબર? તો કે હવે એની સામે દાદાએ શું કર્યું જુઓ. દાદા કહે કે જો આપણે એમને પ્રોમિસ ટુ પે કરેલું છે એટલે આપણે જવાનું ત્યાં આગળ. વાત સમજાય? હવે બીજા દિવસે નીકળ્યા. હવે એ જમા તો મેટાડોર જ હતી ને, લક્ઝરીમાં. એટલે મેટાડોરમાં પેલી 2 સીટ વચ્ચે પાટિયું મૂકી દેલું આગળની. એટલે એ તો પેલી પથારી કરેલી દાદાની એમ. હવે અમદાવાદથી નીકળ્યા અને મોરબી આગળ પહોંચ્યા અને એમાં શોર્ટ સર્કિટ થઈ ગાડીમાં. એટલે ગાડી ઊભી રહી ગઈ. એ રિપેર કરતા 4-5 કલાક જતા રહ્યા જે ગયા. એટલે રાત્રે એટલે બીજા જ્યાં પહોંચવાનું હતું ત્યાં આગળ એ પહોંચતા લેટ થઈ ગયા. હવે તબિયત બરાબર હતી નહીં, થાક ટ્રાવેલિંગનો થાકે હોય તો ત્યાં મહારાજ સાહેબે પાછું સામયું રાખેલું. કહ્યું કે હું થાકેલો છું તો સામયું રહેવા દો, આ 2 મિનિટ જાગતા તમારે જે હાથ કરવા કે સ્વાગત પૂર્વક કરી લો અને પછી હું આરામ કરું, એવું કે? તો કે ના, એવું ના કર. આખું સામયું આમ ફર્યા પછી આવીને આરામ કરવા ગયા. બીજા દિવસે જ્ઞાન વિધિનો પ્રોગ્રામ હતો. હવે સ્થિતિ કેવી હતી? તો કે દા ગયા હતા પેલા મહારાજ સાહેબને જ્ઞાન આપવા માટે. હવે જે બધા મહાત્માઓ હોય ત્યાંના લોકલ, એમને શું થાય તો કે ભાઈ આ મારા સગા છે અહીંયા, એમને જ્ઞાન મળી જાય તો સારું એમ. એટલે જ્યાં પેલું તબિયત સારી નથી એટલે 2-4 જણને જ્ઞાન આપીને ઊંચું મૂકવાનું હોય વ્યવહારની દ્રષ્ટિએ. ત્યાં શું થયું તો કે 20-25 જણા લિસ્ટમાં આવી ગયા. એટલે એ બધાની ઇન્ડિવિજ્યુઅલ વિધિ કરે, એ બધું કરે એટલે એમાં દાન સ્ટ્રેસ તો આવે ને, આ તબિયત ડાઉન હોય ત્યારે. જ્ઞાન વિધિ ચાલુ થઈ ત્યારે કેવી કન્ડિશન હતી કે એક બાજુ ગ્લુકોઝનો બોટલ ચડતો હતો ને બીજી બાજુ દાદા જ્ઞાન વિધિ આપતા હતા.
વાત સમજાય? આપણે કરીએ આવું. જ્ઞાન વિધિ પૂરી થઈ તો પછી દાદાએ કહેવું પડ્યું નિરૂપણને, કહો તો 5 આજ્ઞા સમજાવી દો, બહારથી બોલાશે નહીં. એ પછી દાદાને ત્યાંથી માંડવી કે ભૂતથી ત્યાં બોમ્બે શિફ્ટ કર્યા ફ્લાઇટમાં. દાદાએ શું કહ્યું કે ભાઈ આપણે અમને પ્રોમિસ ટુ પે કરેલું છે કે ભાઈ અમે તમને આ જન્મથી પછી ત્યાં આવશું ને જ્ઞાન આપશું, એટલે આપણે ત્યાં જવાનું. દેહ પડી જાય તો ભલે પડી જાય, પણ આપણે આને ગાંઠવાનું નહીં, સંજોગોને ગાંઠવાનું નહીં. આપણે વાત સમજાય કે અહીંયા આ વસ્તુ આપણે ધ્યાનમાં લક્ષમાં રહે તો આપણું કામ થાય આગળ. કે અહીંયા આપણે તો શું થાય કે નાની સાહેબ તબિયત બગડી અને આપણે કહીએ કે ના ભાઈ આજે તો રહો તો આજે મારાથી કામ નહીં થાય, આજે નહીં આવું, આજે સત્સંગ માડી વાળા. સામે દાદાનું જો દાદાનો વ્યવહાર કેવો હતો કે ભાઈ ત્યાં એક બાજુ બોટલ ચડતો બીજો જ્ઞાન આપતો છતાંય દાદા એક અક્ષર બોલ્યા નથી કે તમે સમજતા નથી, આટલી તો અક્કલ હોવી જોઈએ ને. એવું એક અક્ષર કહ્યું નથી કોઈને. એવું નથી કે આપણે 2-4 દિવસ અઠવાડિયા પછી રાખીએ. કે ત્યાં આપણને સમજાય કે એમની દશા કેવી હતી, એમની કરુણા કેવી હતી, એમની સિન્સિયરિટી કેવી હતી કે આપણે એક પ્રોમિસ આપી લઈએ, આપણે 100% સિન્સિયર રહેવાનું. કે હવે આવા જે પ્રસંગો જોયા હોય તો ત્યાં દાની પેલી વિતરાગતા દેખાય, એમની આખી સિન્સિયરિટી આખી દેખાય. બરાબર. ને એના અંદર નક્કી પણ શું થાય કે મારે પણ આવા 100% સિન્સિયર થઈ જવું છે, આવા વિતરાગ થવું છે, સિન્સિયર રહેવું છે. હા, દાદા જેવા સિન્સિયર થવું છે. એટલે આ વસ્તુ સમજ ત્યાં એમનો લઘુત્તમ ભાવ કેવો હતો કે ના ભાઈ આપણે પ્રોમિસ આપ્યું છે એટલે આપણે ફૂલફિલ કરવું. બરાબર. એટલે કેટલી બધી લઘુતા. એટલે આ વસ્તુ સમજવાય છે ત્યાં. સુમિત્રા ને એવા સંજોગ આયા કે એડમિટ કરવા પડ્યા. કાલે જ રજા આપી અઠવાડિયે, પણ અંદરથી એવું રહ્યા કરે કે મારે વિધિ આ તે બધું દાદાને જ હોપ્યા કર્યું બધું કે દાદા તમને જ હોપ્યા ફાઇલે. અને સુમિત્રા ઉતા ઉતા કીર્તન ભક્તિ કરે, 9 કલમ બોલે, આવું બધું. એમ તો પૂરેપૂરું તો નતું રહેવાતું. જેટલું રહેવું એટલી કમાણી તો થઈ ને, ના રહેવું એ ખબર એ પડી ને કે આટલા ભાગમાં કાચે પડી જાય એટલે ખબર પડી એ કમાણી જ છે ને. પહેલા તો એ ખબર ક્યાં પડતી હતી? ના, નથી પડતી. ભાવ તો એવો જ છે કે મારે સેવા જ કરવી છે, જગત કલ્યાણ કરવું છે, એના સિવાય કશું જ જોઈતું નથી. સેવા કરીને હવે જગત કલ્યાણ આવી જ ગયું. હા, બરાબર. ત્યાં તમારો લઘુત્તમ ભાવ ખુલ્લો થતો જાય તો સામે ગુરુત્તમ પદ હાથોરા કરતું તૈયાર હોય. હા હા, સાચી વાત. ત્યાં ભાઈ ગુરુત્તમ થવા માટે મહેનત ના કરવી પડે. ના કરવી પડે. એટલે ત્યાં પૂર્ણ દશા ખુલ્લી કરવા માટેનો આ પ્રયોગ છે. બહુ સરસ. હા, સીધો સરળ, કોઈ પણ જાતની મહેનત વગર. હા, એકદમ સીધો. બહુ સરસ. છતાંય છે અઘરો પાછો, છતાંય છે અઘરો. અઘરામાં અઘરો જ લઘુત્તમ ભાવ છે. હા, પણ ત્યાં સમજણમાં ફિટ થઈ ગયો તો બહુ સહેલો છે. હા, તો સહેલો. બરાબર. બહુ સરસ. મને આશીર્વાદ આપજો. હા, ખૂબ ખૂબ આશીર્વાદ છે. દાદાને કહો કે તમારો જો લઘુત્તમ ભાવ અમને ખુલ્લો કરી આપો. એ રોજ જ બોલે છે. સુમિત્રા તો કે છે દાદાને કે તમારે જેવો લઘુત્તમ ભાવ અને તમારે જેવી વિતરાગતા પ્રાપ્ત થાય. આજ્ઞા પાડવાની. આ 3 તો ડેલી બરાબર જયારે યાદ આવે ત્યારે બોલે. જય સચ્ચિદાનંદ.
જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ વિપકાનંદજી, જય સત્યમ વિવેકાનંદજી. બેન બોલો. હા, જય સચ્ચિદાનંદ. જલ્દી આ છેલ્લું આ રિલેટેડ લઘુત્તમ અને ગુરુત્તમ નું છે. બહુ સરસ આપે વાત કરી એમ. એમાં 4049 આપતા સૂત્રમાં દાદા એવું કે છે કે અમે જગતમાં એ ભાવે રહીએ છીએ. લઘુત્તમ ભાવ અને અભેદ ભાવે એ અમારી અભેદ્રષ્ટિ. બાઉન્ડ્રી છે. રિલેટિવમાં અમે લઘુત્તમ ભાવે છીએ એટલે પ્રેઝન્ટમાં નાવ કાયમ એવું સમજીએ હું. અને રિયલમાં અમે ગુરુત્તમમાં છીએ અને સ્વભાવથી અમે અભેદ ભાવે છીએ. એટલે આ બરાબર. અભેદ ભાવ બહુ સરસ કહ્યું, બહુ સરસ કહ્યું. જસ્ટ દાદા એટલે ત્યાં આપણને સમજાય કે આ દાની દશા કેવી અદભુત હતી. બહુ તો કે રિલેટિવમાં લઘુત્તમ ભાવ, રિયલમાં ગુરુત્તમ ભાવ, એટલે નિરાલંબ દશાની વાત કરી આખી. નિરાલમ. એમની વર્તના, એમની દ્રષ્ટિમાં શું હતું? તો કે બધે હું જ છું. બધું છું. સમજાય? બહુ સરસ. એટલે ત્યાં જીવ માત્ર જોડે એમને અભેદ દ્રષ્ટિ રહેતી હતી. વિરોધી હોય કે મહાત્મા હોય કે કોઈ પણ હોય, હા, એમની દ્રષ્ટિમાં ક્યાંય ફેર પડતો નતો. હા, એકદમ કે નીચે આવી, હવે બહુ એટલે નીચે આવી. એટલે એટલે ત્યાં અભેદ દ્રષ્ટિ રહેતી હતી એ લઘુત્તમ ભાવના આધાર તો હતી જ એમ. અંદર બહુ. જે હું શુદ્ધાત્મા છું એ દશા જે નિરંતર રહ્યા કરતી હતી એમને, હા, તો કે એના ફળ સ્વરૂપે એમને અભેદ દ્રષ્ટિ રહ્યા કરતી હતી, વર્તી હતી ત્યાં. કરવી નથી પડતી. આપણે તો રહેતી. અંદર પુરુષાર્થ ગોઠવવો પડે. હા, સમજાય? અને આમાં બધા બુદ્ધિ ભેદ પાડીને ઊભી રહે. તો ત્યારે હા, કહેવું પડે કે ના ભાઈ, ખરેખર એ કરનારા નથી. તો તારી પાટલી ભૂલ હતી એટલે તને પાટલી ભૂલમાં છોડવા માટે એમને આવો વ્યવહાર કરવો પડે હા, છે. એ પોતે કરનારા નથી. એટલે ભૂલ તો તારી જ હતી. એટલે ત્યાં સામો વિરોધી હોય છતાં એના માટે એમની દ્રષ્ટિ બદલાય નહીં. હું જ છું, હું જ છું એવું છે એમને ત્યાં. હા, એ જુદો છે એવું ના દેખાય. નહીં. આમાં કે છીએ છીએ છીએ. એમની જે દ્રષ્ટિ એ થયેલી હતી એના આધારે આપણને પણ એમની જોડે ભેદ ઉભો થતો હતો. હા, એકતા લાગતું હતું એમની જોડે. વાત સમજાય? બધા. બધા મહાત્મા જોડે વ્યવહાર અલગ અલગ હતો. હા, પણ છતાંય આપણને ક્યાંય દાદા વેરો આતરો કરે જેવું લાગતું નતું એમ. ના, નહીં. પક્ષપાત કરે જેવું લાગતું નતું એમ. મારા જ છે કે એમાં મારા. એમની જે અભેદ દશા હતી એના હમ. પ્રભાવ સ્વરૂપે આપણને એ રહેતું હતું. એના લીધે આપણને પણ એમની જોડે ભેદ પડતો નતો. નહીં. હા, બહુ સરસ. એટલે આ જે કહ્યું ને કે રિલેટિવમાં લઘુત્તમ ભાવે છીએ એટલે કાયમ છીએ જ. અને રિયલમાં અમે ગુરુત્તમ ભાવે છીએ અને સ્વભાવથી અભેદ ભાવે છીએ. સો સ્વભાવથી અભેદભાવ એટલે શું થાય કે નિરંતર અમારી વર્તનામાં અભેદભાવ જ હોય. હા, કોઈ ભેદ શોધી ના શકે. yeah. બસ. અંદર ભેદ પડે જ નહીં અમને ક્યારે. Yeah. બહુ કેમ? સરસ. તો કે રિલેટિવ કેવું છે કે પૂર્વગલન સ્વભાવનું છે, હા, વધઘટ સ્વભાવનું છે. તો કે એમાં તો પ્લસ માઇનસ બહુ થયા કરે. પણ જે દરઅસલ સ્વરૂપે શું થાય કે હું શુદ્ધાત્મા છું, કે હું નિરાનંદ દશાવાળો આત્મા છું, એ દશામાં કોઈ પણ જાતનો ફેર પડે ખરો? ના પડે. તો કે રિલેટિવ છે એ કેવું છે તો કે પૂર્વગલન સ્વભાવનું છે, તો કે એ એના સ્વભાવમાં વર્તે છે. ને આપણે રિયલ સ્વરૂપે શું થાય કે આપણે આપણા સ્વભાવમાં વર્તીએ છીએ. તો કે બંને પોતપોતાના સ્વભાવમાં હોય તો ત્યાં ભેદ પડે ખરો પછી? નહીં, ના પડે. તો ત્યાં અભેદભાવ કરવો પડે કે અભેદતા ખુલ્લી થઈ જાય? ખુલ્લી થતી જાય, થઈ જાય. ખુલ્લી થઈ જાય. એટલે દાદા આ રસ્તો બતાવી દીધો આપણને. બહુ સરસ કહ્યું. એટલે બહુ મને તો અહો થઈ ગયો હમણાં વાંચ્યું ને એટલે. એટલે જો એના સંદર્ભમાં જ આગળ પેલું 50 નંબરનું સૂત્ર આવ્યું. હા, બોલો. જો તારે મોક્ષ જોઈતો હોય તો હું ગુરુત્તમ છું.
જો તારે ગાળો પાડવી હોય, માર મારવો હોય તો હું લઘુત્તમ છું. લઘુત્તમને માર ના અડે, ગારો ના અડે, અને કશું અડે નહીં. કેમ તો કે લઘુત્તમ આકાશ જેવું હોય, એટલે જે આવે બધું અંદર પચાવી લે. સમાવી લે. કે બધા મારા ગુરુ છે, એટલે ગુરુને બધા જ આશીર્વાદ આપવાની છૂટ છે. એ મને ગાળો નથી પાડતા, આશીર્વાદ આપે છે. મને મારતા નથી, મને આશીર્વાદ આપે છે, મને આગળ વધારે છે. વધારે છે, આગળ વધારે છે. હવે એ સમજો ત્યાંનો કઈ ગાળો અડે કે કયો માર અડે, શું અડે અંદર. બહુ અહો થઈ ગયું, બહુ અહો થઈ ગયું. એ નિરંતર આગળ વયા જ કરતા હોય, એટલે આગળ વધ્યા જ કરતા હોય. યસ. એટલે બીજી રીતે કે તે કોઈ પણ અવસ્થામાં નતા. અવસ્થામાં નતા. એટલે અવસ્થામાં અવસ્થિત ક્યારે થતા જ નતા. નહીં. કેમ તો કે પોતે નિરંતર પોતાના સ્વ સ્વરૂપમાં રહેતા હતા, સ્વસ્વભાવમાં રહેતા. સ્વસત્તામાં રહેતા. એટલે ત્યાં આગળ એમને ઊભું થાય જ નહીં. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. એટલે આગળ બધા લાઈનમાં જ છે બધા સૂત્રો. બહુ આમ અહો અહો થઈ જાય છે આમ જસ્ટ. એટલે ત્યાં આપણે અહો જેટલું થાય, દાની દશા જેટલી આપણે જોવામાં આવે ને, એટલું આપણી અંદર એ ગુણો ખુલ્લા થતા જાય. એટલે જે કહ્યું ને ભાઈ, જ્ઞાની પુરુષની ચર્યા નિરખ્યા કરજો, એ આના માટે વાત કરેલી શ્રીમદ. હા હા. ભાઈ તમને સમજાય કે ના સાહેબ, અમને જો કરજો કે જોજો કરજો. જો કરી આના આધારે સમજાય કે દાદા અમે નેગેટિવ ચાલતો હોય છતાં દાદા કેટલા વિતરાગતાથી જવાબ આપતા હતા, અમને કેટલી કરુણા હતી. તો ત્યાં ભેદ પડે તો ભાઈ એ રીતે વ્યવહાર થઈ શકે ખરો? તો કે ક્યારેય ના થઈ શકે. એટલે ત્યાં આપણે સમજાય કે પોતે શિષ્ય થઈને રહેતા હતા સામાન્ય. શિષ્ય ભાવ ખુલ્લો કરવો નતો પડતો. અત્યારે ગોઠવણી કરવી નથી ભાઈ, બાર શિષ્ય થઈને રહેવું છે, શિષ્ય થઈને રહેવું છે, લઘુત્તમ રહેવું છે, એવું નક્કી કરવું નતું પડતું. આપણે એમના આચારમાં આવેલું હતું, વર્તનમાં આવી ગયેલું હતું. એમની દ્રષ્ટિમાં, એમની વાણીમાં, બસ આમ જુએ એમાં આપણને એવું લાગે કે ઓ વાવ. એટલે ત્યાં એ આખું એમના ચારિત્રમાં હતું. સંપૂર્ણ દશા ખુલ્લી થયેલી હતી રીતની. એટલે બીજી રીતે કહેતો કે આમ મન વચન કામનો એકાત્મ યોગ ત્યાં દેખાય આપણને. દાદા કહેતા હોય આપ મન વચન કાર્ય આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. કે દાદા એ રીતે જીવી ગયા, બતાવીને આપણને ઉઘાડો દાખલો આપ્યો. તો કે દાખલો આપણને જેટલો દેખાય એટલું આપણે અંદર નક્કી થતું જાય, ના મારે પણ આવો વ્યવહાર થઈ જવો જોઈએ. અત્યારે થતું મારે કાલ કરવી નથી. તમે જોવો એવા થાય છે. તમે જુઓ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. બહુ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે મહાત્મા એવો આશીર્વાદ આપજો કે આપણે બધા લઘુત્તમ ભાવને અભ્યદૃષ્ટિ ખુલ્લી થઈ. બસ આ તમારા થ્રુ અમે શીખી રહ્યા છે, આપની બધાના સત્સંગ સાંભળીને. અમે મહાત્માઓને દાદા ભગવાન જોડેથી શીખીએ છીએ. મહાત્મા ભાવ લઘુત્તમ ભાવ વાળા, અમારા તો અંદર ગુરુત્તમ ભાવ ઉભો થઈ જાય કે જો કેટલી સરસ વાત કરી, એવો રોગ ઘૂસી જાય પાછો. તો મહાત્મા અમને જાગૃત રાખતા રહેજો, એટલે અમે રોગ પેસે નહીં. સેમ હિયર. અમને બહુ આગળ વધવા માટે સરસ રીતના સમજાય. જય સચ્ચિદાનંદ. સમય થયો છે, ત્રિમંત્ર બોલાવજો. કીર્તિબેન ફોલો કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આય રિયાણમ. નમો આય રિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવે સેમ.
મંગલાણમ ચ સબ્વેસિમ પરમમ હવૈ મંગલમ. પડમમ હવે મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય આગળનો સચ્ચિદાનંદ. પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિને આરતી રાત્રે 9 વાગે.